નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાયરોસ જીપીએસસીમાં રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર જ છે કે આપણે શરૂઆત કરેલી છે જીપીએસસીના પીવાયક્યુઝની. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણે ડીવાયએસઓ અને એસટીઆઈ પૂરી કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ જીપીએસસી એટલે કે ક્લાસ 1-2 એક્ઝામ્સના પીવાયક્યુઝ તરફ. અને તેના અંતર્ગત આપણે શરૂઆત કરીશું વર્ષ 2017થી અને ત્યારબાદ ધીમે ધીમે આપણે 2024 તરફ આવીશું. તમને બધાને ખબર છે કે 6 એપ્રિલ આપણી પરીક્ષાની સમય આવી ગયો છે. તો વધારે લેટ ના કરતા આજે આપણે શરૂઆત કરીએ છીએ પોલિટી વિષયની. આ પોલિટી વિષયનું પેપર લેવાયેલું હતું 4 જૂન 2017ના રોજ અને તેનો એડવર્ટાઇઝમેન્ટ ક્રમાંક હતો 121 2016 અને 17. તો ચાલો શરૂઆત કરીએ આપણા પ્રથમ પ્રશ્નની સામે. પ્રથમ પ્રશ્ન તમારી સામે છે કે ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે? સંસદ સભ્યના મતનું મૂલ્ય આપણે જણાવવાનું છે. ઇંગ્લિશમાં પણ આપણે ક્વેશ્ચનને અભ્યાસ કરીશું, જેથી જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમ ફોલો કરે છે તેમને પણ આપણી આ વિડીયો મદદરૂપ બની શકે. તો વોટ ઇઝ ધ વોટ વેલ્યુ ઓફ ઈચ પાર્લિયામેન્ટ મેમ્બર ઇન ધ પ્રેસિડેન્ટ ઇલેક્શન ઓફ ઇન્ડિયા? વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જે હોય છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી સીધી જનતા દ્વારા ચૂંટાતી નથી. બરાબર છે? જનતા દ્વારા ચૂંટાતી નથી. તેની અંદર એક મતદાર મંડળ બનવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? મતદાર મંડળ. અને આ મતદાર મંડળની અંદર અમુક સિલેક્ટેડ લોકો જ ભાગ લેતા હોય છે. અને આ સિલેક્ટેડ લોકોની અંદર આપણે એક વાક્ય યાદ રાખવાનું છે કે ચૂંટાયેલા લોકો ચૂંટે. કોણ ચૂંટશે? ચૂંટાયેલા લોકો ચૂંટશે. આટલું જો વાક્ય તમને યાદ રહેશે તો આપણા માટે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર કોણ લોકો મતદાર મંડળની અંદર હશે એ તમને ખબર પડી જશે. ચાલો સૌથી પહેલાં મને આ પ્રશ્નનો જવાબ આપો, પછી આપણે આ વિષય પર થોડું ડિટેલમાં ચર્ચા કરીશું કે રાષ્ટ્રપતિના ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય 4844 હોય, 2414 હોય, 908 હોય કે 708 હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 708 હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે હું તમને જે પ્રશ્નની વાત કરું છું કે મતદાર મંડળની અંદર ચૂંટાયેલા લોકો ચૂંટે. તો સાહેબ, ચૂંટાયેલા લોકો તો ઘણા બધા હોય. જેમ કે આપણે ત્યાં સંઘવાદ છે, અને જ્યાં સંઘ હોય ત્યાં બે બોડીઝ કાર્યરત કરતી હોય. એક હોય રાજ્ય અને બીજું હોય સંઘ પોતે. બરાબર? સંઘ અથવા તો આપણે એને શું કહીશું? કેન્દ્ર સરકાર. હવે કેન્દ્ર સરકારની જે ધારાસભા છે, આ કેન્દ્ર સરકારની ધારાસભાને આપણે શું કહીએ છીએ? સંસદ કહીએ છીએ. અને આપણી સંસદના બે ભાગ છે, લોકસભા અને રાજ્યસભા. બરાબર? અહીંયા પણ ચૂંટાયેલા લોકો હોય છે, અહીંયા પણ ચૂંટાયેલા લોકો હોય છે. પરંતુ રાજ્યસભામાં તમારા ચૂંટાયેલાની સાથે સાથે સીધા નિયુક્ત કરેલા પણ લોકો હોય છે. યાદ છે ને? 12 લોકો હોય છે. કઈ કેટેગરીના? ક્લાસ કેટેગરીના. ક્લાસ એટલે કલ્ચર, લિટરેચર, આર્ટ, સાયન્સ અને સોશિયલ સ્ટડીઝ. અને એના સિવાય જે હોય છે તે રાજ્ય દ્વારા એટલે કે રાજ્યના વિધાનસભ્યો દ્વારા ચૂંટાયેલા લોકો હોય છે કે જે રાજ્યસભાની અંદર પ્રતિનિધિત્વ ધરાવે છે. જ્યારે લોકસભાની અંદર જનતાના સીધા પ્રતિનિધિ હોય છે. અહીંયા બે એંગ્લો ઇન્ડિયન નિમણૂક પામતા હતા. જી હા વિદ્યાર્થી મિત્રો, બે એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ અહીંયા નિમણૂક પામતા હતા, પરંતુ તે હવે બંધ થઈ ગયા છે. ઓકે, ચાલો તમારા માટે આજનો પ્રથમ પ્રશ્ન છે કે કયા સંવિધાન સુધારાની મદદથી, કયા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટની મદદથી લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન લોકોને નિયુક્તિ રદ કરવામાં આવી છે? બરાબર? એટલે અહીંયા શું યાદ રાખવાનું કે લોકસભાના અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો મતદાર મંડળની અંદર ભાગ લેશે. બીજું, રાજ્યની અંદર પણ ઘણા રાજ્યોની અંદર શું હોય છે? વિધાન પરિષદ હોય છે. અને બધા જ રાજ્યોમાં શું હોય છે? વિધાનસભા હોય છે. તો વિધાન પરિષદના આપણે સભ્યોને ગણવાના નથી. આપણે ખાલી ગણવાના છે વિધાન પરિષદના સભ્યોને ગણવાના નથી. આપણે ગણવાના છે ખાલી વિધાનસભાના સભ્યોને. અને એ પણ કેવા? એ પણ ચૂંટાયેલા. કારણ કે અહીંયા પણ
એક એંગ્લો ઇન્ડિયન વ્યક્તિને રાજ્યપાલ નિયુક્ત કરી શકતા હતા, જે આ સેમ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા બંધ કરવામાં આવેલ છે. બરાબર. ચાલો હવે આ બધા લોકોને શું કહીશું આપણે? આ બધા લોકોને આપણે કહીશું મતદાર મંડળ. હવે આ મતદાર મંડળની અંદર કોણ ભાગ લે છે? તો આપણે યાદ રાખવાનું ચૂંટાયેલા લોકો. બરાબર છે. આ ચૂંટાયેલા લોકો મતદાર મંડળ બનાવે છે અને આ મતદાર મંડળ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. હવે આ ચૂંટણીની અંદર બધાના સરખા મત હોતા નથી. ફરી એકવાર કહું છું કે આ બધા જ લોકોના એક સરખા મત હોતા નથી. તો એના માટે આપણા દેશની અંદર વિશેષ MP અને MLAના મત ગણતરી માટે અલગ સિસ્ટમ બનાવવામાં આવેલ છે. આપણે આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, પરંતુ આપણને આઈડિયા હોવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે MLAના મતનું મૂલ્ય કેટલું થાય. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે વેલ્યુ ઓફ વોટ ઓફ MLA એટલે કે એક ધારાસભ્યના મતનું મૂલ્ય એટલે કે જે તે રાજ્યની જનસંખ્યા તેને ડિવાઈડ કરવાના છે જે તે રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે. બરાબર. સપોઝ કરો કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે 182 ધારાસભ્ય છે, આ 182 ધારાસભ્યો ગુજરાતના જે તે સમયની વસ્તી ગણતરીના આધારે ગણતરી કરવામાં આવે છે. તો સમજી લો કે જે તે સમયે વસ્તી ગણતરી થઈ ત્યારે ગુજરાતની અંદર સમથિંગ 3 કરોડ લોકો હશે. તો આ 3 કરોડને 182 સાથે ભાગવાના અને એને આંકડો નાનો કરવા માટે બીજા 1000 સાથે ગુણાકાર કરવાના 1/1000. આ જે આંકડો આવશે, આ આંકડો આવશે આપણા ગુજરાત રાજ્યના એક MLAના મતનું મૂલ્ય. ફરી એકવાર જણાવું છું, જે તે રાજ્યની જનસંખ્યા છેદમાં જે તે રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા અને તેને 1/1000 સાથે ગુણાકાર કરવાનો છે. જે આ મળશે તે આવશે એક MLAના મતનું મૂલ્ય. આવી રીતે આપણા દેશમાં જેટલી પણ વિધાનસભા છે એ બધા જ વિધાનસભાના સભ્યોનું મતને આપણે શું કરીશું? ભેગું કરીશું. જેમ કે મહારાષ્ટ્ર આવશે, રાજસ્થાન આવશે, ગુજરાત આવશે. આવી રીતે જેટલી પણ વિધાનસભાઓ છે આ બધા જ લોકોના, આ બધા જ MLAના મતને આપણે ભેગા કરવાના અને એની સાથે આપણે શું કરવાનું? તેની સાથે આપણે લોકસભા વત્તા રાજ્યસભાના જે ચૂંટાયેલા MP છે, આ ચૂંટાયેલા MPના મતને તમારે જે સંખ્યા છે એ સંખ્યાને તમારે ડિવાઈડ કરવાની છે. આ સૂત્રની મદદથી એક MPના મતનું મૂલ્ય તમને ખબર પડશે, જે કેટલું છે? જે હોય છે 708. ચાલો આજના માટે તમારો બીજો પ્રશ્ન છે કે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MLAના મતનું મૂલ્ય કેટલું છે? સવાલ ફરીથી જાણી લેજો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના MLAનું મતનું મૂલ્ય કેટલું છે? બરાબર. આપણે વાત કરી કે MPનું મૂલ્ય કેટલું છે, પરંતુ ગુજરાતની અંદર જે MLA છે એમના મતનું મૂલ્ય કેટલું છે એ તમારે મને જણાવવાનું છે. બરાબર. ચાલો વધીશું આગળ. હવે આગળ વધતા પહેલાં ફરી એકવાર જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, તમારે અમને મદદ કરવાની છે. સાથે સાથે તમારે તમારા બીજા જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાવાળા વિદ્યાર્થી છે તેમની પણ મદદ કરવાની છે. તમારે આપણી YouTube ચેનલને એમના સુધી પહોંચતી કરાવવાની છે. VR Kairos, રાઇટ ટાઈમ @રાઇટ મોમેન્ટ. બરાબર. ચાલો જોઈશું આપણે નેક્સ્ટ MCQ તરફ. બીજો પ્રશ્ન આપણી સામે છે, કોમનવેલ્થમાંથી બહાર નીકળી જનાર છેલ્લો દેશ ખાલી જગ્યા છે. ગામ્બિયા, સિંગાપુર, માલદીવ કે બેલ્જિયમ? The latest country to quit the Commonwealth is Gambia, Singapore, Maldives or Belgium. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે આ પ્રશ્ન CA+ પોલિટી છે. એટલે કે આપણને ખબર પડશે કે જ્યારે પણ પરીક્ષાની નજીક આવતી હોય ત્યારે પોલિટી રિલેટેડ જે પણ કરંટ અફેર્સ હશે એનું આપણે ધ્યાન રાખવું પડશે. તો જે તે સમયે અહીંયા પ્રશ્નનો જવાબ આવતો હતો માલદીવ. બરાબર છે. કોમનવેલ્થમાંથી માલદીવ બહાર નીકળી ગયું હતું. પરંતુ અત્યારે આપણા માટે આ MCQ ઇમ્પોર્ટન્ટ નથી. સાહેબ ઇમ્પોર્ટન્ટ નથી તો તમે કેમ ભણાવો છો? આપણે એટલા માટે ભણાવેલ છે કારણ કે આ
ઉપરથી તમને એવો અંદાજો લગાવી શકાશે કે આવનારા સમયમાં કયું કરંટ અફેર જીપીએસસીની અંદર પૂછાઈ શકે. ઓકે, ચાલો તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, માલદીવ. આપણે વધીશું નેક્સ્ટ એમસીક્યુ તરફ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ધેટ મીન્સ સીબીઆઈ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ચાલો, અંડર વિચ ઓફ ધ ફોલોઈંગ મિનિસ્ટ્રી ડઝ ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ફંક્શન્સ? હોમ મિનિસ્ટર, હોમ અફેર્સ, કેબિનેટ સેક્રેટરી, પીએમઓ ઓર પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ. હવે સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે સીબીઆઈ જે છે, આ સીબીઆઈ તમારી બંધારણીય સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે કે પછી આ ફક્ત તમારી કામચલાઉ બોડી છે? ઓકે, તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે વિચારવાનો છે. જો તમને એ ના ખબર હોય કે સાહેબ સીબીઆઈ જે છે એ આ ત્રણમાંથી કઈ સંસ્થા છે, તો વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારીમાં થોડીક ઉણપ છે. ઓકે, ચાલો, કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો આ બાબત બધાને ખબર હશે. અને જો કોઈને ખબર ના હોય તો તે વ્યક્તિ ટીક માર્ક કરશે શેની ઉપર? તે વ્યક્તિ ટીક માર્ક કરી શકે છે ગૃહ મંત્રાલય અંતર્ગત. બરાબર, પરંતુ આ સાચો જવાબ નથી. હોમ અફેર્સ ઇઝ અ નોટ રાઇટ આન્સર. બરાબર, અહીંયા સાચો આન્સર છે પર્સનલ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ, એટલે કે આપણું ડીઓપીટી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ પેન્શન્સ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ જે છે, આ મંત્રાલય વિશેષ સ્વરૂપે સીબીઆઈને દેખરેખ રાખે છે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષાની અંદર ગેસ માર્ક કરવાનું નહીં. સાચો જવાબ ખબર હોય તો ટીક માર્ક કરવાનું, સાચો જવાબ ખબર ના હોય તો પ્રેમથી તે પ્રશ્નને આપણે સ્કીપ કરી દેવાનું. કારણ કે રિઝલ્ટ 400 માર્ક્સમાંથી બનશે અને કટઓફ ક્યારે 400માંથી 400 રહેવાનું નથી. બરાબર, એટલે તમારે સ્કીપ કરવાની પણ આવડતી હોવી જોઈએ. ચાલો વધીશું નેક્સ્ટ એમસીક્યુ તરફ. સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદ્દત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. શેની વાત કરે છે? વાત કરે છે નાણાકીય કટોકટીની. ધેટ મીન્સ માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ આર્ટિકલ 360. Unless the proclamation of financial emergency is approved by the Houses of Parliament, it ceases to operate at the expiration of 6 months, 1 year, 3 months or 2 months. તો તમારે જણાવવાનું છે કે ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદ્દત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં. તો શું આવશે જવાબ? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 2 મહિના. આ 2 મહિના જે છે તે સિવાયની મુદ્દત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં. બરાબર છે, ચાલો સાહેબ આની સાથે સાથે થોડુંક આર્ટિકલ 360 પણ સમજાવો, અથવા આર્ટિકલ 360ની અંદર કઈ જગ્યાએ આનો ઉલ્લેખ કરેલ છે તે પણ અમને જણાવી દઉં. તો અહીંયા તમને ચિત્રની અંદર આ સ્લાઇડમાં સૌથી એક મહત્વપૂર્ણ તમને સવાલ બની શકે કે આપણી જે નાણાકીય ઇમરજન્સી છે, તમને બધાને ખબર હશે કે દેશની અંદર 3 કટોકટી લાગે. એક લાગે આર્ટિકલ 352 વાળી, એક લાગે આર્ટિકલ 356 અથવા તો આર્ટિકલ 365 અને બીજી લાગે આર્ટિકલ 360 વાળી. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો તમને જેવી રીતે પણ યાદ રહે તેવી રીતે તમારે પ્રશ્નોને યાદ રાખવાના છે. આપણો અલ્ટિમેટ ઉદ્દેશ પરીક્ષાની અંદર +1 લેવાનો છે, નહીં કે 0.30 માઇનસ. ઓકે, ચલો તો આ જે 360 વાળી જે કટોકટી છે આ કયા ભાગની અંદર છે એ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો અહીંયા તમારી નજરની સામે આ ભાગ દર્શાવેલો છે. બરાબર છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન ઊભો થતો હશે કે સાહેબ આ રોમન સંખ્યા છે, આ રોમન સંખ્યાની જગ્યાએ આ લોકો ન્યુમેરિકલ નંબર કેમ નથી વાપરતા કે 1, 2, 3, 4? તો પ્રશ્નની સાંત્વના માટે અથવા તો તમારી જે ક્યુરોસિટી છે એનો સાચો જવાબ આપું તો વિદ્યાર્થી મિત્રો 1 અને 2 જે છે, આ 1 અને 2ની વચ્ચે અનંત સંખ્યા છે.
1 પછી 1.1, 1.1 પછી 1.2, આમ કરતાં કરતાં જઈએ ને 2 સુધી, તો આ બે વચ્ચેનો જે સમયગાળો છે, આ બે વચ્ચે જે સંખ્યા છે એ કેવી હોય છે? અનંત હોય છે. પરંતુ રોમન સંખ્યાની અંદર 1 અને 2 આ બંને જે છે, આ બંનેની વચ્ચે કોઈ ગેપ નથી. બરાબર છે? આટલા માટે જ્યારે તમારે એક પછી બીજું તરત દર્શાવવું હોય તો રોમન સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. સાહેબ આ કેટલામું છે? તો વિદ્યાર્થી મિત્રો, રોમન સંખ્યા તમને 1 થી 25 સુધી તો મિનિમમ આવડતી હોવી જોઈએ. બરાબર છે? ચાલો, તો 360ની અંદર આપણને કીધેલું છે, જો અહીંયા જ ક્યાંક લખેલું હશે કે પ્રોક્લેમેશન ઇસ્યુડ અંડર ક્લોઝિસ, તેની અંદર લખેલું છે કે પીપલ ટેક પ્લેસ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ 2 months રેફર ટુ ઇન સબ ક્લોઝ. કેટલા મંથની વાત કરેલ છે? 2 મહિનાની વાત કરેલી છે. બરાબર? તો આર્ટિકલ 360ની અંદર નાણાકીય કટોકટી માટે આપણે 2 મહિના યાદ રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જણાવું છું, કટોકટી વિષય તમારા માટે આ પરીક્ષામાં મહત્વપૂર્ણ છે. કારણ કે ટૂંક સમયની અંદર આપણા ત્યાં એક મૂવી રિલીઝ થઈ છે જેનું નામ છે ઇમરજન્સી. એટલે કે 1975માં લાગુ થયેલી ઇમરજન્સી અત્યારે કરંટમાં છે. તો કરંટ અને સ્ટેટિકને સાથે જોડી અને એક નવો પ્રશ્ન પૂછી શકાય. ઓકે, ચાલો આપણે વધીશું આગળ. નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? Who was the chairman of government appointed committee which recommended to shift to a January to December financial year? So અત્યારે આપણું શું ચાલે છે? અત્યારે આપણું ચાલે છે એપ્રિલથી માર્ચ સુધીનું. બરાબર છે? એક સમિતિ હતી, એ સમિતિના અધ્યક્ષ કોણ હતા? શંકર આચાર્ય, હસમુખ અઢિયા, અરુણ જેટલી કે પીવી રાજારામન? હવે આ ચારમાંથી એક વ્યક્તિ એવા હતા કે જેની અધ્યક્ષતાની અંદર સરકારને એવું કીધેલું હતું કે સાહેબ તમે આ ચોથા મહિનાથી મહિનાની શરૂઆત કરો અને ત્રીજા મહિનાએ તમારું વર્ષ પૂરું થાય એની કરતાં 1 થી 12નું ગોઠવો, જાન્યુઆરીથી ડિસેમ્બરનું ગોઠવી દો. તો આવું કહેવાવાળી જે સમિતિ હતી એ સમિતિના અધ્યક્ષ, ફરી એકવાર જણાવું છું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, શંકર આચાર્ય હતા. કોણ હતું? શંકર આચાર્ય હતા. ફરી એકવાર જણાવું છું, આ પ્રશ્ન પણ જે તે સમયે કરંટ અફેર્સમાં હતો, પરંતુ કાલનું કરંટ જે છે એ આજે આપણા માટે સ્ટેટિક બની જાય છે. બરાબર? આજનું જે કરંટ છે એ આવતીકાલે શું બની શકે? સ્ટેટિક્સ બની જશે. બરાબર છે? તો આપણે આજની તૈયારી કરવાની છે, સાથે સાથે આપણે સ્ટેટિક્સની પણ તૈયારી કરવાની છે. ઓકે, જુઓ શંકરાચાર્ય વ્યક્તિ આ હતા, તમે એમને જોઈ શકો છો. જો આવું થઈ જશે તો આપણા દેશની અંદર ઘણું બધું સોલ્યુશન આવી જશે. જેમ કે દરેક ફાઇનાન્શિયલ યર પ્રમાણે આપણે જે 2023-24, 2024-25 આવી રીતે લખીએ છીએ, એની કરતાં આપણે શું વસ્તુ લખવાની? ડાયરેક્ટ વર્ષ 2025, વર્ષ 2026. સમજાય છે? ઓકે, વધીશું આપણે નેક્સ્ટ MCQ તરફ. નાગરિકત્વ સુધારો ધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું? Which of the following is introduced by the Citizenship Amendment Act 2005? ઓકે, આના પછી 2019ની અંદર એક નવો સિટીઝનશીપ એક્ટની અંદર સુધારો થઈ ગયો છે. પરંતુ આપણે પરીક્ષાનું પ્રશ્ન જે છે એ જોઈ રહ્યા છીએ વર્ષ 2017 સુધીનું. ઓકે, તો તેની અંદર પૂછેલું હતું કે 2005માં તમે શું દાખલ કર્યું? તો ડ્યુઅલ સિટીઝનશીપ એટલે કે 2 નાગરિકતા, ઓવરસીઝ સિટીઝનશીપ એટલે કે વિદેશી નાગરિકત્વ, કે પછી મલ્ટિપલ સિટીઝનશીપ એટલે કે બહુવિધ નાગરિકત્વ, અથવા તો ઓપ્શન ડી નન ઓફ ધ અબોવ. તો અહીંયા આપણો સાચો આન્સર બને છે ઓપ્શન સી, ઓવરસીઝ સિટીઝનશીપ. બરાબર? ચાલો, તમારા માટે પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓવરસીઝ સિટીઝનશીપ એન્ડ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ NRI. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓવરસીઝ સિટીઝનશીપ એટલે કે વિદેશી નાગરિકત્વ અને NRI નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન વચ્ચેનો તફાવત શું થાય? બરાબર છે? આટલું તમારે મને જણાવવાનું છે. આપણે વધીશું આગળ.
એકમાત્ર કિસ્સો કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની વીટોની સત્તાનો એટલે કે પાવર ઓફ વીટોનો ઉપયોગ કર્યો તે કઈ બાબત હતી? ધ ઓનલી ઇન્સ્ટન્સ વેન ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એક્સરસાઇઝ હિઝ પાવર ઓફ વીટો. શેની વાત કરે છે? વીટો પાવરની વાત કરે છે. આ વીટો પાવરની જે વાત છે એ એમણે ક્યારે વાપરેલું હતું? હિન્દુ કોડ બિલ વખતે, પેપ્સુ એપ્રોપ્રિએશન બિલ વખતે, કે પછી ધ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ અમેન્ડમેન્ટ વખતે, અથવા તો ધ ડાવરી પ્રોહિબિશન બિલ વખતે? તો આ પણ તમારા માટે શું છે? ફેક્ચ્યુઅલ છે. આવડતું હોય તો ટીક કરવાનું, આવડતું ના હોય તો શું કરવાનું? ઈ કરી દેવાનું. બરાબર? પણ 0.30 માર્ક્સનું માઇનસવાળું ઇનામ લેવા જવાની જરૂર નથી. અહીંયા સાચો આન્સર છે આપણો ઓપ્શન સી. બરાબર છે? ચાલો, ઓપ્શન સી જે છે એની સાથે તમારી પાસે એક નવો રસ્તો ખુલી જાય છે. અને આ નવો જે રસ્તો છે તેની અંદર તમને પૂછી શકે છે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો. બરાબર છે? તો આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે. ચાલો વધીશું આગળ. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવી જોઈએ? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી જીપીએસસી પરીક્ષાની અંદર 50 MCQ પોલિટીના પૂછાય છે. હવે આ 50 MCQ માટે તે લોકો 8 થી 10% ક્વેશ્ચન કેવા આવશે ખબર? એ વ્યક્તિ ઉપર સેન્ટર હશે, વ્યક્તિ વિશેષના પ્રશ્નો હશે કે ભાઈ મોરારજી દેસાઈએ શું કીધું હતું, ગાંધીજીએ શું કીધું હતું, બળવંતરાય મહેતાએ શું કીધું હતું, અથવા તો જવાહરલાલ નહેરુજીએ શું કીધું હતું. આવી રીતે 8 થી 10 MCQ, 8 થી 10% એટલે આપણે ગણીને ચાલીએ કે 4 થી 5 સવાલ આવા આવશે. તો તમને નથી આવડતા, તમારી આટલી જોરદાર તૈયારી હોય અને નથી આવડતા, તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આવડવાના નથી. એટલે આપણે બહુ સ્ટ્રેસમાં આવવાની જરૂર નથી. બરાબર? ક્યાંક વાંચેલું હોય અને યાદ આવી જાય તો ઠીક છે, બાકી એવા ક્વેશ્ચનને આપણે શું કરી દઈશું? ઈ કરી દઈશું. ઓકે? તો who among the following declared that the responsibility for the economic and social welfare policies of the nation should lie with parliament and not with the courts? તો આવું કહેવાવાળા વ્યક્તિ કોણ હતા? ફેબિયન સોશિયાલિઝમ. ફેબિયન સોશિયાલિઝમ. બરાબર? સમાજવાદ, ફેબિયન સમાજવાદના પ્રણેતા એવા જવાહરલાલ નહેરુ દ્વારા આ વાક્ય કહેવામાં આવેલું હતું. ઓકે? આ વાક્ય તમારે યાદ રાખવાનું છે. હવે જો બીજી વાર તમારો આ પ્રશ્ન રિપીટ થાય તો તમને આવડતો હોવો જોઈએ. માટે અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો સાચો આન્સર બને છે. ચલો વધીશું નેક્સ્ટ. બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર, અકોર્ડિંગ ટુ ધ બળવંતરાય મહેતા કમિટી ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શુડ બી, એટલે કે જિલ્લા કલેક્ટર શું હોવું જોઈએ? તો કે જિલ્લા પંચાયતમાંથી બહાર રાખવા જોઈએ, જિલ્લા પંચાયતના મત ન આપનારા સભ્ય હોવા જોઈએ, જિલ્લા પંચાયતના મત આપવાનો હક ધરાવતા સભ્ય હોવા જોઈએ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ. જિલ્લા કલેક્ટરની શું કાર્ય હશે? શેની અંદર? બળવંતરાય મહેતાની સમિતિ મુજબ વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો વિચારો, આપણા દેશની અંદર 1993ની અંદર 73 અને 74માં બંધારણીય સુધારો આવ્યો. એટલે વર્તમાન સમયની અંદર જે આપણે ત્યાં પંચાયત અને મ્યુનિસિપાલિટી જે છે તેઓને બંધારણીય રીતે તો આપણે 1993ની અંદર લાગુ કર્યું, પરંતુ એની પહેલા 2 ઓક્ટોબર 1959 થી રાજસ્થાનના નાગોર જિલ્લાથી આપણે પંચાયતી રાજની શરૂઆત કરેલી હતી. બરાબર છે? તો એના માટે આપણે બળવંતરાય મહેતા સમિતિ બનાવેલી હતી, જેમણે કેટલા સ્તરની વાત કરેલી હતી? જી હા, એમણે 3 સ્તરની પંચાયત વ્યવસ્થાની વાત કરેલી હતી. બરાબર છે? આ સાથે બળવંતરાય મહેતા સમિતિએ જિલ્લા કલેક્ટરની કાર્યપદ્ધતિ બાબતે પણ કંઈક ચર્ચા કરેલી હતી. તો તેના માટે આ પ્રશ્ન આપણને પૂછી લીધો હતો. આ એટલા માટે પૂછાયેલો હતો વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2017ની અંદર ગુજરાતમાં પંચાયતની ચૂંટણી થઈ હતી. ફરી એકવાર જણાવું છું,
2017ની અંદર પંચાયતોની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ 2022માં પણ ચૂંટણી થઈ હતી અને આ વર્ષે પણ એટલે કે 2025માં પણ અમુક પંચાયતોમાં ચૂંટણી થવાની છે. આથી પંચાયત આપણા માટે એક મહત્વપૂર્ણ વિષય બની જાય છે. તો બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર એ જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ. યાદ રાખજો, જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોણ હોવું જોઈએ? જિલ્લા કલેક્ટર હોવા જોઈએ. આવું બળવંતરાય મહેતા સમિતિએ કીધું હતું. આથી ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ચાલો વધીશું આગળ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની અમલવારીની જવાબદારી નાણાં મંત્રાલયના નીચે પૈકી કયા વિભાગની છે? ધ એક્ઝિક્યુશન ઓફ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ ડિપાર્ટમેન્ટ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ? ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, ફાઇનાન્શિયલ સર્વિસીસ, રેવન્યુ ઓર ઇકોનોમિક અફેર. તો અહીંયા આપણો સાચો જવાબ બનશે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક્સપેન્ડિચરનું કામ શું? ખર્ચ કરવાનું. અને રેવન્યુનું કામ શું? ઉઘરાવવાનું, મહેસૂલ ઉઘરાવવું. હવે જો કોઈ વ્યક્તિ બ્લેક મની કરી અને આપણા દેશના ટેક્સ મની સરકારને આપવામાંથી બચવાના પ્રયત્ન કરતા હોય તો એ જવાબદારી કયા ડિપાર્ટમેન્ટની થાય? રાજસ્વ અથવા તો મહેસૂલ વિભાગની થાય. તો એના માટે આપણા દેશની અંદર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 બનાવવામાં આવેલો છે, જેની અમલવારી રાજસ્વ અથવા તો મહેસૂલ વિભાગ કરવામાં આવે છે. આથી ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. નીચેના પૈકી કયું વિધાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને શું કહીશું આપણે? NGT કહીશું. તે બાબતે સાચું નથી. શું કહે છે? સાચું નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ? જો પરીક્ષામાં સૌથી પહેલાં આવું કરેક્ટ અને ઇનકરેક્ટ પૂછેલું હોય ને તો તેની ઉપર શું કરી દેવાનું? ગોળ ચોકડી મારી દેવાની. બરાબર. ચલો, અમુક વાક્યો આપેલા છે કે જે બાબતે NGT સાચું છે અને એક વાક્ય એવું છે કે જે બાબતે NGTનું ખોટું કીધેલું છે. તો આપણે વાંચીએ. ટ્રિબ્યુનલ દીવાની કાર્યરત અધિનિયમ 1908 હેઠળ કાર્યવાહીને આધીન રહેશે. આ ઉપરાંત ટ્રિબ્યુનલની બેઠકોનો 4 સ્થળ ભોપાલ, પૂના, કલકત્તા અને ચેન્નઈમાં રહેશે. NGT એ અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થા છે. અને ચોથું, NGTની સ્થાપના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 અન્વયે કરવામાં આવી હતી. હવે આ 4 વાક્યોમાંથી ઓપ્શન ડી જે છે એ સાચું વાક્ય છે. ઓપ્શન સી છે એ પણ સાચું વાક્ય છે. ઓપ્શન બી જે છે એ પણ સાચું વાક્ય છે. જી હા, ભારતની અંદર ભોપાલ, પૂના, કલકત્તા અને ચેન્નઈ આ 4 જગ્યાએ તેમની સ્થળ ભરાય છે. આ 4 જગ્યાએ એમની બેઠકો ભરાય છે. પરંતુ જે પહેલું વાક્ય છે ઓપ્શન એ જે છે એ ખોટું છે. The tribunal should be bound by the procedure laid down under the Code of Civil Procedure Act 1908. હવે આ વાક્ય ખોટું છે કારણ કે જે આપણું નેચરલ જસ્ટિસ છે, આ નેચરલ જસ્ટિસ અને સાથે સાથે એન્વાયરમેન્ટ જસ્ટિસના થીમ ઉપર કાર્ય કરે છે આપણું NGT. બરાબર છે. આથી અહીંયા સાચો આન્સર શું બનશે? ઓપ્શન એ બનશે. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ ખબર હોવી જોઈએ કે 7 લેજિસ્લેશનને રિલેટેડ NGT ચુકાદા આપે છે. કયા કયા? વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન સેઝ એક્ટ 1977, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મહત્વપૂર્ણ 1986, ધ પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ 1991 અને બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. આ જે 1, 2, 3, 4, 5, 6 અને 7 જે છે આ 7 લેજિસ્લેશન મહત્વપૂર્ણ છે. પ્લસ આ 7 તો ખરી, આના સિવાય જે એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ એક્ટ હોય અને જે NGTને એવું લાગે કે મહત્વપૂર્ણ છે તો NGT એન્વાયરમેન્ટ જસ્ટિસના નામ ઉપર તેના આધારે
ચુકાદો આપી શકે છે. બરાબર છે. ચાલો વધીશું આગળ. નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહીની ક્રમમાં ગોઠવવાનું છે. કેટલો સીધો સાદો સરળ પ્રશ્ન, પરંતુ કોના માટે? કે જેઓ સંસદ ટીવી ક્યારેક ક્યારેક જોતા હોય અથવા તો બંધારણનું પુસ્તકનો અભ્યાસ કરતા હોય. બરાબર છે. શૂન્યકાળ, પ્રશ્નોત્તરીકાળ અને ગૃહની કાર્યસૂચિ એટલે કે 0 અવર, ક્વેશ્ચન અવર અને એજન્ડા ઓફ ધ હાઉસની વાત કરે છે. તો અહીંયા શું આવશે? સૌથી પહેલાં આવશે આપણો ક્વેશ્ચન કાળ. કેટલા વાગે શરૂ થશે સાહેબ? 11 વાગે શરૂ થશે. 11 વાગે શરૂ થશે અને 12 વાગ્યા સુધી ચાલશે. હવે 12 વાગશે એટલે ઘડિયાળમાં 00 થઈ જશે. પછી શું થશે? પછી થશે સાહેબ 00 જેમ 01 એટલે કે થયા આ તમારા બપોરના 1 વાગે એટલે 00 થઈ ગયું. ત્યારબાદ એટલે કે 12 વાગે ચાલુ થશે આપણું 0 અવર. બરાબર. આ આપણું બીજા નંબર પર આવશે. અને સૌથી છેલ્લે એટલે 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલશે. પછી રિસેસ થશે અને પછી ચાલુ થશે આપણા ગૃહની કાર્યવાહી એટલે કે એજન્ડા ઓફ ધ હાઉસ. તો જે મારા આન્સરની અંદર 213 હશે તે રાઈટ આન્સર બનશે. અહીંયા છે નથી, અહીંયા છે નથી, આ છે આ પણ નથી. સો આપણો સાચો આન્સર બનશે ઓપ્શન સી. ઓપ્શન સી જે છે તે આપણો સાચો આન્સર બનશે. જો આપણા સંસદની અંદર શું થાય છે તો કે 11 વાગે શરૂઆત થાય, 12 વાગ્યા સુધી ક્વેશ્ચન અવર હોય છે. ત્યારબાદ 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી 0 અવર હોય છે. બરાબર. અને ત્યારબાદ શું પડે છે? ત્યારબાદ પડે છે લંચ. અને લોકસભામાં 6 વાગ્યા સુધી અને રાજ્યસભામાં 5 વાગ્યા સુધી આપણો એજન્ડા ટાઈમ ચાલતો હોય છે. ઓકે. ચાલો આપણે વધીશું આગળ. કયા બંધારણીય સુધારા અધિનિયમ 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવે છે? 5મો બંધારણીય સુધારો, 6થો બંધારણીય સુધારો, 7મો બંધારણીય સુધારો કે પછી 8મો બંધારણીય સુધારો? Which constitutional amendment act made it possible to appoint governor for 2 or more states? તો બધાને આ પ્રશ્નનો જવાબ ખબર છે. 1956માં આવેલ ફઝલ અલી કમિટી રિપોર્ટના આધારે શું કરવામાં આવે છે તો કે નવીન રાજ્યોની રચના કરે છે. અને તેના માટે 7મો બંધારણીય સુધારો લઈને આવવામાં આવે છે. આ 7મા બંધારણીય સુધારા અંતર્ગત એવું કહેવામાં આવેલું હતું કે સાહેબ તમે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક સિંગલ ગવર્નરની નિયુક્તિ કરી શકો. સો અહીંયા આપણો સાચો આન્સર બનશે ઓપ્શન સી, 7 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. ઓકે. ઓપ્શન સી જે છે તે આપણો સાચો આન્સર બનશે. ચાલો વધીશું આગળના પ્રશ્ન તરફ. નીચેના પૈકી કોનો ભારતની સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કરેલો છે? શું કહેવાનું છે તમારે કે ભારતની સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કોનો થાય છે? ઓકે. ઇંગ્લિશની અંદર જો આપણે સવાલને વાંચીએ તો કહે છે કે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ શું છે નીચેનામાંથી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ વન ઓર મોર સ્ટેટ્સ, election to either house of parliament or legislature of the state, government of India and union territories અથવા તો 2 union territories. બરાબર છે. અહીંયા તમને ખબર પડશે કે ઇંગ્લિશની અંદર થોડું ઘણું વિવાદિત વસ્તુઓ લખવામાં આવેલી છે, પરંતુ કોઈ વાંધો નહીં. અહીંયા ડિસ્પ્યુટ્સ બિટવીન પૂછી લીધા છે એટલે આ સવાલને તમે ચેલેન્જ કરી શક્યા હશો નહીં. બરાબર છે. હવે કહેવામાં આવે છે કે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્રની અંદર તો જે પણ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરી રહ્યા છે એમને ખબર હશે કે ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ આપણો સાચો આન્સર છે. કારણ કે અધિકાર અલગ અલગ પ્રકારના સર્વોચ્ચ અદાલતને આપેલા છે. જેમ કે કંઈક આવશે ઓરિજિનલ, ત્યારબાદ બીજો એક આવે છે અપીલેટ, ત્યારબાદ એક આવે છે એડવાઇઝરી. ખબર છે ને? આર્ટિકલ 143 અંતર્ગત સલાહ માંગવામાં આવે છે. ત્યારબાદ આવે છે રીટ,
શું હોય છે? રીટ જ્યુરિડિક્શન. અને ત્યારબાદ અમુક હોય છે સ્પેશિયલ પાવર્સ. બરાબર છે. તો આવા અલગ અલગ પ્રકારના સર્વોચ્ચ અદાલતના જે અધિકાર ક્ષેત્રો છે તેની અંદર જે ઓરિજિનલ છે, જે મૂળભૂત છે, તેનું એકમાત્ર મહત્વનું કાર્ય છે કે ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદોને સુલઝાવવાનું. બરાબર છે. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો આન્સર બનશે. અહીંયા આપણે જોઈ શકો છો કે ઓરિજિનલ, એપિલેટ, એડવાઇઝરી, રીટ અને સ્પેશિયલ પાવર્સ, આમ અલગ અલગ પ્રકારના જ્યુરિસ્ડિક્શન સુપ્રીમ કોર્ટ ફોલો કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્લાઇડને આગળ વધીએ છીએ, પરંતુ તમારે શું કરવાનું છે? વિડીયોને પોઝ કરવાનો છે અને ત્યારબાદ આખી સ્લાઇડ વાંચીને પછી આગળ વધવાનું છે. ઓકે, ચાલો વધીશું નેક્સ્ટ MCQ તરફ. બંધારણની કઈ અનુસૂચિ પૂછી છે. ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે. બરાબર છે. અનુસૂચિત વિસ્તારોમાં વહીવટ અને નિયમન માટેની જે ખાસ જોગવાઈ છે એના માટે કઈ અનુસૂચિ છે? વિચ શેડ્યુલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ સ્પેશિયલ પ્રોવિઝન્સ ફોર એડમિનિસ્ટ્રેશન એન્ડ કંટ્રોલ ઓફ શેડ્યુલ એરિયા ઇન સેવરલ સ્ટેટ. તો આના માટે તમને શું આવડતું હોવું જોઈએ? આના માટે 1 થી 12 જે આપણી અનુસૂચિ છે, 1 થી 12 જે અનુસૂચિ છે, આ અનુસૂચિ તમને ખાસ યાદ આવડતી હોવી જોઈએ. અને એના માટે એક સૂત્ર છે, ટીયર્સ ઓફ ઓલ્ડ PM. બરાબર છે. આ ટીયર્સ ઓફ ઓલ્ડ PM, આની અંદર તમને 12 અનુસૂચિની શોર્ટકટ યાદ રહી જશે. તો અહીંયા આપણો સાચો આન્સર છે ઓપ્શન સી, એટલે કે 5મી અનુસૂચિ. The 5th schedule provides a special provisions for administration and control of schedule area in several state. ઓકે, ચાલો તો આપણે જોઈએ કે આ 12 જે આપણી અનુસૂચિ છે એ કઈ કઈ છે. તો અહીંયા TEARS, બરાબર છે, OF, OLD, PM. શું કીધું તું? ટીયર્સ ઓફ ઓલ્ડ PM. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિષય તમારે જાતે વિડીયોને પોઝ કરીને જોવાનો છે. દરેક વસ્તુ વિડીયોમાં કવર કરીશું તો વિડીયોની લેન્થ પણ વધી જશે અને સાથે સાથે તમને પણ એવું લાગશે કે સાહેબ આ તો વસ્તુ અમને આવડે છે. આથી આ 12 અનુસૂચિ હું અહીંયા બોલતો નથી, તમે જાતે વિડીયો પોઝ કરીને અભ્યાસ કરી લેજો. આપણે વધીશું નેક્સ્ટ MCQ તરફ. કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની સમિતિ કોણ સભ્ય નથી? બરાબર છે. હુ ઇઝ નોટ મેમ્બર ઓફ ધ સિલેક્શન કમિટી ફોર ધ સિલેક્શન ઓફ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. જે આપણા CVC હોય છે, આ CVCને સિલેક્ટ કરતી એક સમિતિ હોય છે. આ સમિતિની અંદર 3 વ્યક્તિ હોય છે. બરાબર છે. અને અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 4. એટલે તમારે જણાવવાનું છે કે આ 4માંથી કયો એક વ્યક્તિ નથી. તો એનો અર્થ શું થશે? તમને એવું નોલેજ મળશે કે જે એક નથી અને બાકીના 3 છે, આ 3 વ્યક્તિ સમિતિના મેમ્બર છે. વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, ગૃહમંત્રી કે લોકસભાના વિપક્ષના નેતા. તો અહીંયા શું આવશે ઓપ્શન? અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ આપણા દેશની અંદર જે CVCની નિયુક્ત કરતી સમિતિ છે તેની અંદર તેઓ સમાવેશ થતો નથી. બરાબર છે. ચાલો નેક્સ્ટ MCQ તમને જણાવે છે કે સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, 2025ની સાલ ચાલે છે અને આ વર્ષે સંસદ વત્તા વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાની વાતો થઈ છે. પરંતુ આ આજનું પણ કરંટ અફેર્સ છે અને આજથી 10 વર્ષ પહેલાં પણ શું હતું? કરંટ અફેર્સ જ હતું. બરાબર. 2017ની અંદર GPSCએ પ્રશ્ન પૂછી લીધો હતો કે સાહેબ કઈ સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ હતા જેમણે આ એક સાથે ચૂંટણી કરવાની વાતો કરેલી હતી? તો ઓપ્શન છે તમારી સામે, મુરલી મનોહર જોશી, P. ચિદમ્બરમ, ચંદ્રબાબુ નાયડુ કે પછી EMS નચિએપ્પન. બરાબર છે. અહીંયા આવા પ્રશ્નો જો તમને વાંચેલા હોય તો જ કરવાના, નહીતર શું કરવાનું? સ્કીપ કરવાનું.
કેમ કે 0.30 માઇનસમાં લેવાથી કોઈ ઇનામ મળવાનું નથી. તો અહીંયા સાચો આન્સર જે છે એ છે EMS નચી એપલ. ઓકે, ચાલો વધીશું આગળ. અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી. ધ સેપરેટ રેલવે બજેટ પ્રેક્ટિસ વોઝ પ્રિવેલન્ટ ટીલ 2016. 2016 સુધી તો બંને કેવા હતા? અલગ અલગ હતા. એટલે કે સામાન્ય બજેટ પણ આવતું હતું અને સામાન્ય બજેટની સાથે સાથે અલગથી શું આવતું હતું? રેલ બજેટ આવતું હતું. બરાબર. અને ત્યારબાદ એટલે કે વર્ષ 2017થી આ બંનેને શું કરી દેવામાં આવ્યું? બંનેને ભેગું કરી દેવામાં આવ્યું. તો આ અલગ અલગ જે અંદાજપત્ર બનાવવામાં આવે છે એની શરૂઆત ક્યારથી થઈ હતી આપણને એવું પૂછેલું છે. ઓપ્શન છે આપણી પાસે 1853, 1909, 1921 અને 1951. 1921 સાચો જવાબ બનશે. 1921 બરાબર છે. ચાલો હવે તમારે મને જણાવવાનું છે કે કઈ સમિતિના આધારે 2017ની અંદર તેને ભેગું કરી દીધું અને કઈ સમિતિના આધારે 1921ની અંદર તેને અલગ કરેલું હતું. સમજાઈ ગયા? ચાલો આટલો તમારે જણાવવાનું છે. વધીશું આગળ. નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર બાબતે સાચું નથી? વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ અબાઉટ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009? આનો મતલબ શું થાય? અહીંયા તમને એવું નોલેજ મળશે કે જેની અંદર 3 વાક્ય તમારા કેવા છે? 3 વાક્ય તમારા સાચા છે અને 1 વાક્ય તમારું ખોટું છે. ઓકે, ચાલો. શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ. શું શિક્ષણનો અધિકાર આવું જણાવે છે કે ભાઈ વિદ્યાર્થીઓને શારીરિક સજા નહીં કરવાની અને માનસિક કનડગત પર પ્રતિબંધ લગાવવો જોઈએ? બીજું, કેપિટેશન ફી પર પ્રતિબંધ. કેપિટેશન ફી એટલે કે જે આપણે ડોનેશનની વાત કરીએ છીએ, આ ડોનેશન ઉપર પ્રતિબંધ લગાવવાની વાત કરે છે. અને ત્રીજું વાક્ય છે રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ. બરાબર છે. તો આવું પણ હોઈ શકે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે કેવું હોય છે કે આપણા દેશની અંદર 3 પ્રકારની શિક્ષણ અવસ્થા ચાલતી હોય છે. એક છે ફૂલ્લી પ્રાઇવેટ, એક છે સેમી અથવા તો જેને આપણે કહીએ છીએ કેવી તો કે કોઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય છે અને ત્યારબાદ હોય છે ગવર્મેન્ટ ઓથેન્ટિકેટ. હવે શું થાય છે સામાન્ય રીતે કે જે પ્રાઇવેટ સ્કૂલો હોય છે અને જે સેમી ગવર્મેન્ટ અથવા તો જે ટ્રસ્ટવાળી સ્કૂલો હોય છે ત્યાં ફી વધારે હોય છે, જે સામાન્ય વ્યક્તિઓને પોસાતી નથી. પરંતુ સરકારે 2009ની અંદર જે કાયદો બહાર પાડ્યા એ RTE એક્ટ 2009 અંતર્ગત આ પ્રાઇવેટ અને સેમી ટ્રસ્ટ સ્કૂલવાળાને ફરજિયાત કરી દીધું કે ભાઈ તમારી ટોટલ સીટના 25% સીટ તમારે ગરીબ વિદ્યાર્થીઓ માટે રાખવાના. અને આ ગરીબ વિદ્યાર્થીઓની તમારી સ્કૂલની અંદર જેટલી પણ ફી પે કરવાની હશે એટલી ફી કોણ પે કરશે? ગવર્મેન્ટ પે કરશે. એટલે તમને ખબર છે કે વાર તહેવારે ખોટા આવકના દાખલાના આધારે વાલીઓ શું કરે છે? RTE 2009 એક્ટ અંતર્ગત 25% મુજબ પ્રાઇવેટ સ્કૂલોની અંદર કે જે રેપ્યુટેડ સ્કૂલો કહેવાય ત્યાં એડમિશન લેવાની કોશિશ કરે છે. અને આ એડમિશન લેવાની સાથે સાથે પોતાના બાળકોને હાઈ ક્લાસ લેવલનું એજ્યુકેશન અને તે પણ ફી કોણ ભરશે? સરકાર ભરશે. બરાબર છે. તો આ બાબતે અહીંયા જે આપણને 3 વસ્તુ કીધી છે, આ ઓપ્શન A પણ સાચું છે, ઓપ્શન B પણ સાચું છે, ઓપ્શન C પણ સાચું છે. પણ આપણને શું પૂછેલું છે? સાચું નથી. તો સાહેબ અહીંયા આન્સર આવશે ઓપ્શન D, ઉપરના પૈકી કોઈ નહીં. એટલે કે ઉપરોક્ત 3 વાક્યો અમારા કેવા છે? સાચા છે. ઓકે, ચાલો નેક્સ્ટ. લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? The word લોકપાલ was first coined by જસ્ટિસ હરિલાલ જે કાનિયા, નાથપાઈ, જસ્ટિસ PB ગજેન્દ્ર ગડકર ઓર LM સિંઘવી. તો વિદ્યાર્થી મિત્રો બહુ ફેક્ચ્યુઅલ સવાલ છે. આવડતું હોય તો જ ટીક માર્ક કરવાનું, નહીતર કોઈ જાતનું આપણે હોશિયારી મારવાની
નથી. આપણે શું કરી દેવાનું? પ્રેમથી સ્કીપ કરી દેવાનું અને સૌથી છેલ્લે ઈ ટીક માર્ક કરીને આવી જવાનું. બરાબર. અત્યારે આપણી સામે પ્રશ્ન આવેલો છે તો આપણે સાચો જવાબ જોઈ લઈએ. તો LM સિંઘવી. કોણ હતું? LM સિંઘવી દ્વારા આ શબ્દ પ્રયોજવામાં આવેલો હતો. બરાબર. આ ભારતની વાત છે. અહીંયા આપણે એવું નહીં કહીશું કે સાહેબ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઓ દ્વારા આ વસ્તુની શરૂઆત થઈ ગયેલી હતી. બરાબર છે. આ વસ્તુ આખી અલગ છે. આપણે શું કરવાનું છે? આપણે આ લોકપાલ જે છે, આ લોકપાલને આ 4 વ્યક્તિમાંથી જ એક જવાબ જણાવવાનો હતો. ઓકે, ચાલો. રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલનમાં સુધારાઓ સૂચવતી સમિતિ છે. જો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને એક યાદ આવે કે જીપીએસસીનો ફેવરિટ ટોપિક બની ગયો છે શું? સમિતિઓ પૂછવી. અને એ સમિતિ આવે એટલે તમારા માટે વ્યક્તિ વિશેષ મહત્વપૂર્ણ બની જાય છે. બરાબર છે. તો આજે FRBMમાં સુધારાઓ. ધ કમિટી સજેસ્ટ ચેન્જીસ ઇન ફિસ્કલ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ બજેટ મેનેજમેન્ટ. એવું કોણે કહ્યું હતું? તો કે NK સિંઘ સમિતિએ, અરવિંદ માયારામ સમિતિએ, બિમલ જાલાન સમિતિએ કે પછી PJ નાયક સમિતિએ? તો અહીંયા સાચો જવાબ આવશે NK સિંઘ સમિતિએ. ઓકે, ઓપ્શન A ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો હવે તમે મને જણાવો કે અરવિંદ માયારામ કમિટી શેના માટે હતી, બિમલ જાલાન કમિટી શેના માટે હતી અને PJ નાયક જે કમિટી છે એ શેના માટે હતી? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર જોઈશું ત્યારે જણાવીશું કે આ જે પર્સનાલિટીઝ છે એમનું પણ આપણા દેશના અંદર ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. બરાબર છે. પરંતુ શું તમને એમના નામ યાદ છે? તમને શું આ દરેક વ્યક્તિનું ઇકોનોમીની અંદર જે એમનું પ્રદાન છે આ યાદ છે કે નહીં? બરાબર છે. આટલું નોલેજ તમારી પાસે હોવું જોઈએ બીકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર ક્લાસ 1-2 લેવલ એક્ઝામ એન્ડ ધીસ ઇઝ ધ હાઈએસ્ટ મોસ્ટ લેવલ એક્ઝામ ઇન સ્ટેટ કેડર. ઓકે, સો તમારે આ બાબતનો અભ્યાસ કરવો જ પડશે. ચાલો આપણે વધીશું આગળ. ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે, આર્ટિકલ 1(1) ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સેઝ. જુઓ, હવે આમાં તો અનુચ્છેદ 1ની વાત કરેલી છે. આ પ્રશ્ન તો કોઈનો પણ ખોટો પડવો જોઈએ નહીં. બરાબર. જોઈએ, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. આવું છે? ના ના, બોલો બોલો. છે? અરે નથી સાહેબ, આવું હોય તો આમુખની લાઈન છે, આર્ટિકલ 1ની લાઈન નથી. બરાબર. આર્ટિકલ 1ની લાઈન તમને આપશે ઓપ્શન બી કે જે આપણો સાચો જવાબ લાગે છે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. ઓપ્શન બી જે છે કે ઇન્ડિયા એટલે જ ભારત એ રાજ્યોનો સંઘ રહેશે. અહીંયા બે વસ્તુ કીધી છે આપણને. શું કીધું છે? તો કે એક તો નામ કીધું છે અને બીજું શું કીધું છે? બીજું કીધું છે પ્રકૃતિ. પ્રકૃતિ કેવી હશે? તો કે સંઘીય પ્રકૃતિ હશે. અને નામ શું હશે? તો કે જે ઇન્ડિયા છે આ જ હશે આપણું ભારત. ઓકે, સો ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ MCQ. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે? વિદ્યાર્થી મિત્રો, 2017ની વાત છે. 2011ની અંદર આપણા દેશમાં ચૂંટણી થઈ હતી, સેન્સસ થયું હતું. ત્યારબાદ થવાનું હતું 2021ની અંદર. બટ બીકોઝ ઓફ COVID-19ના લીધે આ આપણું ડિલે થયું છે. બરાબર. હવે ઓફિશિયલી સરકાર જ્યારે જાહેરાત કરશે ત્યારે આપણે માનવાનું. પરંતુ COVID-19 પહેલાં સામાન્ય રીતે દર 10 વર્ષે આપણા દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી. તો આ જે જવાબદારી છે એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની છે, હોમ મિનિસ્ટ્રીની છે, સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની છે કે પછી HRD ડિપાર્ટમેન્ટની છે? બરાબર છે. તો શું આવશે સાચો જવાબ? જી હા, સાચો જવાબ આવશે ઓપ્શન સી. આપણા ગૃહ મંત્રાલયની જવાબદારી છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની. અને લેટેસ્ટ તમે જો જોતા હોય તો આપણા મિનિસ્ટર અમિત શાહજી જે છે તેઓ વારંવાર વસ્તી ગણતરીના રિલેટેડ કોઈ પણ બયાન આપતા હોય છે. ઓકે, ચાલો વધીએ આગળ.
જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવેલ છે? શેનું કામ કરવાનું છે? જિલ્લા આયોજન સમિતિ. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી હેવ બીન કોન્સ્ટિટ્યુટેડ એઝ મેન્ડેટેડ બાય. હવે આવું કોણે કીધું કે ભાઈ તમારે જિલ્લા આયોજન કમિટી બનાવવાની? તો કે 73મો બંધારણીય સુધારો. ઓપ્શન બી કહે છે 74th. સી છે CH હનુમંતરાવ સમિતિ અને ડી છે દાંતેવાલા સમિતિ. તો અહીંયા સાચો આન્સર જે છે એ સાચો આન્સર છે ઓપ્શન બી 74મો બંધારણીય સુધારો. એવું કહે છે કે દરેક જિલ્લામાં શું કરવાનું? દરેક જિલ્લામાં તમારે આયોજન કરવાનું, દરેક જિલ્લામાં તમારે પ્લાનિંગ કરવાનું કે સાહેબ આ એક શહેર છે તો આ શહેરની અંદર પહેલાં અહીંયા આ રોડ બનાવવો જરૂરી છે. આ રોડ આપણે 2 વર્ષ પછી બનાવીશું, બરાબર. આ શહેરને અહીંયાથી અહીંયા જોડતો આપણે જે ફ્લાયઓવર છે એ અત્યારે બનાવવાની જરૂર નથી, પરંતુ ભવિષ્યમાં જ્યારે બનશે તેના માટે અત્યારથી આટલી જગ્યાનું આપણે આયોજન કરીને રાખીએ. સમજાય છે? આવી રીતે 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટની અંદર ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીને ફરજિયાત બનાવવામાં આવેલી હતી. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ, ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી? સાહેબ અમને ખબર ના પડી. કોઈ વાંધો નહીં, તમે ઇંગ્લિશમાં વાંચો. who has recommended abolishing the MP and MLA local area development program? સમજાયું? હા, MP લેડ જે ડેવલપમેન્ટ હોય છે એટલે કે કોઈ એક MP જે છે એ 1 વર્ષની અંદર પોતાના મત વિસ્તારમાં 5 કરોડ રૂપિયા સુધીનું કામ સૂચવી શકે. સૂચવી શકે. 5 કરોડ રૂપિયા સરકાર એ વ્યક્તિને નથી આપી દેતી, પરંતુ એ વ્યક્તિ 5 કરોડ રૂપિયાના કામ સૂચવી શકે. આના માટે MP લેડ સ્કીમ હતી જે કોરોનામાં સ્ટોપ કરેલી હતી. ઓકે, ચલો હવે જોઈએ તો કે આ રદ કરવાની ભલામણ તો 2017માં જ કરેલી હતી. તો આવું કોણે કીધું હતું? તો કે પબ્લિક એકાઉન્ટ કમિટી ઓફ પાર્લામેન્ટ. પબ્લિક એકાઉન્ટ કમિટીને શું કહેવાય છે? સંસદની જાહેર હિસાબ સમિતિ. બીજું, APJ અબ્દુલ કલામ તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કહ્યું હતું. વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં બીજા વહીવટી સુધારણા એટલે કે સેકન્ડ ARC રિપોર્ટની અંદર કહેવામાં આવેલું હતું. અને ઓપ્શન ડી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન CVC. આ CVCના અંતર્ગત કહેવામાં આવેલું હતું. આ એ જ CVC છે જેનું આપણે શું જોયું હતું હમણાં? તેના અધ્યક્ષ સિલેક્ટિંગ કમિટી ની અંદર કોણ કોણ હોય છે. એટલે આપણે જે પ્રશ્ન જોયો હતો તેની અંદર 1 વ્યક્તિ, 2 વ્યક્તિ અને 3 વ્યક્તિ. આ 3 વ્યક્તિ કોણ કોણ હતું એનું નામ તમને માઇન્ડમાં ક્લિક થઈ જવું જોઈએ. ચલો, તો આ જે સ્કીમ હતી તેનું રદ કરવા માટેનું સેકન્ડ ARCની અંદર જવાબ આપેલો હતો. સેકન્ડ ARCની ભલામણ હતી કે સાહેબ આ MP અને MLAને તમે જે પૈસા આપવાની વાત કરો છો અથવા તો એના મત વિસ્તારમાં જે કામ સૂચવવાની વાત કરો છો, આ સ્કીમને તમારે હાલ પૂરતી રદ કરી દેવી જોઈએ. બરાબર છે? સો ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? ચલો, શું કીધું? લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરુદ્ધારની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? પુનરુદ્ધારની વાત કરવાની છે. ખાલી ઉદ્ધાર નથી, પુનરુદ્ધારની વાત છે. બરાબર? તો કે LM સિંઘવી, NKP સાલ્વે, KC પંત કે GV રાવ. બરાબર છે? Who was the chairman of the committee of revitalization of પંચાયતી રાજ institution for democracy and development? જો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એક નામ ખબર હશે, બળવંત રાય મહેતા. બરાબર? એમણે કેટલા સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા સૂચવી હતી આપણને? તો કે એમણે સૂચવેલી હતી આપણને 3 સ્તરની. કેવી રીતે યાદ રાખવાનું? આ 1, આ 2 અને આ 3. ત્યારબાદ એક વ્યક્તિ આવે છે જે છે અશોક મહેતા સમિતિ. એમણે કેટલા સ્તરની સૂચવી હતી? 2 સ્તરની. આને યાદ રાખવાનું, અશોક મહેતા. બરાબર? ત્યારબાદ આવે છે GV રાવ. એમણે કેટલા સ્તરની સૂચવી હતી? 4 સ્તરની સૂચવેલી હતી. 1, 2, 3 અને 4.
બરાબર છે. પરંતુ આપણને ખબર છે કે 1959ની 2 ઓક્ટોબરથી આપણા દેશની અંદર પંચાયતી રાજની વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. એ ધીમે ધીમે જાય છે, ઉપર ચડે છે, પાછો એવો સમય આવે છે કે નીચે ઉતરે છે, પાછો એવો સમય આવે છે કે ઉપર ચડે છે, અને પછી જ્યારે નીચે ઉતરે છે ત્યારે એવું લાગે છે કે હવે આને સપોર્ટની જરૂર છે. તો ત્યારે સપોર્ટ માટે એને સંવૈધાનિક દરજ્જો આપવા માટેની વાત કરવામાં આવે છે. અને આ સંવૈધાનિક દરજ્જો માટે 73મો અને 74મો બંધારણીય સુધારો લઈને આવવામાં આવે છે. પરંતુ એને પુનરુદ્ધાર કરવા માટેની સમિતિના જે અધ્યક્ષ હતા, આ અધ્યક્ષ આ 4 મહાન વ્યક્તિઓમાંથી એક હતા ડૉક્ટર GVK રાવ. સો ઓપ્શન ડી જે છે, આ ઓપ્શન ડી આપણો અહીંયા સાચો આન્સર બનવો જોઈએ. પરંતુ આ સાચો આન્સર છે નહીં. કેમ નથી સાહેબ? તો કે GVK રાવ જે સમિતિ હતી એ સમિતિના અધ્યક્ષ હતા નહીં. બરાબર છે. પરંતુ અધ્યક્ષ હતા LM સિંઘવી. GVK રાવનું નામ યાદ રાખવાનું છે આપણે 4 સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા માટે. બળવંતરાયનું નામ રાખવાનું છે 3 માટે. અશોક મહેતાનું નામ રાખવાનું છે 2 માટે. બરાબર. પરંતુ LM સિંઘવી જે સમિતિ છે એને આપણે યાદ રાખવી પડશે આ પુનરુદ્ધાર માટે. ઓકે, ચાલો વધીશું આગળ. મેગા પોલિસી અને મેટા પોલિસીનો વિચાર કોણે આપ્યો? બહુ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, તમારી રૂટીન બુકની અંદર મળશે નહીં. બરાબર છે. અત્યારે આવેલ છે, GPSC આપણને સાચો આન્સર આપેલો છે તો આપણે તેને યાદ રાખી લઈશું. મેગા પોલિસી અને મેટા પોલિસીનો વિચાર હેરાલ્ડ લવસેલ, ચાર્લ્સ લિન્ડબ્લોમ, યેઝેકલ ડ્રોર અને ક્રિસ્ટોફર કોલિટ. તો આમાંથી સાચો આન્સર એઝ પર GPSC ઓપ્શન બી આપણો સાચો આન્સર હતો, યેઝેકલ ડ્રોર. બરાબર છે. આપણે આટલું યાદ રાખવાનું છે. ફરી એકવાર પૂછાય તો તમને બેઠા માર્ક્સ મળશે, અથવા તો તમને નથી આવડતું તો કોને આવડશે? બરાબર. ચાલો. જાહેર નીતિ એ હંમેશા સરકારની ક્રિયાઓ અને તે ક્રિયાઓ નક્કી કરતા હેતુઓનો ઉલ્લેખ કરે છે. આ વિધાન કોણે કર્યું છે? The term public policy always referred to the actions of government and the intentions that determine those actions. Who made this statement? આવું વાક્ય કોણે આપેલું હતું? તો કે આવું વાક્ય જે વ્યક્તિએ તૈયારી કરી હોય એને ખબર હોય, અને આવું વાક્ય આપેલું હતું ક્લાર્ક કોસરને. બરાબર છે. સો ઓપ્શન એ જે છે એ આપણો સાચો આન્સર બને છે. વિદ્યાર્થી મિત્રો, આ જાહેર એડમિનિસ્ટ્રેશનના સવાલો છે. બરાબર. એની જે થિયરિટિકલ પોર્શન છે એ અહીંયા પૂછવામાં આવેલો હતો. ચાલો આપણે વધીશું આગળ. ભારતની કઈ ઉચ્ચ અદાલતે ટ્રિપલ તલાકની પરંપરાને ગેરબંધારણીય જાહેર કરી? હવે આ પ્રશ્ન જ્યારે આવેલો હતો ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટે તેને રદ કરેલ હતો નહીં. બરાબર છે. આપણે અત્યારે આ પેપર જોઈ રહ્યા છીએ GPSC વર્ષ 2017. સો દિલ્હી ઉચ્ચ અદાલતે, અલ્હાબાદની ઉચ્ચ અદાલતે, કલકત્તાની ઉચ્ચ અદાલતે કે પછી મુંબઈની ઉચ્ચ અદાલતે? પ્રશ્ન હતો કરંટ અફેર્સમાં. આવો ને આવો જો કોઈ લેટેસ્ટમાં મુદ્દો ચાલતો હોય તો તેના ઉપરથી GPSC પ્રશ્ન પૂછી શકે છે. અહીંયા સાચો આન્સર આવે છે અલ્હાબાદ હાઈકોર્ટે. બરાબર છે. અલ્હાબાદનું નામ તેના પછી ચેન્જ પણ થઈ ગયું હતું. તમને બધાને ખબર છે કે જ્યાં અત્યારે ચાલી રહ્યો છે મહાકુંભ, શું છે? પ્રયાગરાજ કરેલું છે. ઓકે. સો ઓપ્શન સી જે છે એ ઓપ્શન સી આપણો સાચો આન્સર બનશે. સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવા દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? Which article of the Constitution directs the state to ensure secure uniform civil code throughout the country? આવું કોણે કીધું હતું? આર્ટિકલ 44 માં કીધેલું હતું. બરાબર છે. આર્ટિકલ 41 માં શું હતું? આર્ટિકલ 42 માં શું હતું? આર્ટિકલ 43 માં શું હતું? તો કે સાહેબ આ બધી વસ્તુ જે છે એ છે DPSP, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, જે ક્યારથી ચાલુ થાય છે? 36 આર્ટિકલથી ચાલુ થાય છે 51 સુધી. બરાબર છે. જેને ગુજરાતીમાં આપણે શું કહીશું? રાની માસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ઓકે. સો અહીંયા સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી બનશે. ઓપ્શન ડી બનશે. નેક્સ્ટ,
નોંધાયેલ સ્વૈચ્છિક મંડળ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનું વડું મથક કયું છે? વિદ્યાર્થી મિત્રો, IR પ્લસ કરંટ અફેર્સને ભેગું કરી અને પોલિટીની સાથે એક સંસ્થાનું હેડક્વાર્ટર પૂછી લીધેલું છે. બરાબર છે? તો આવી રીતના પણ પ્રશ્નો જીપીએસસી તમને પૂછી શકે. ચલો, આપણને ખબર હોય તો આપણે જવાબ ટીક માર્ક કરવાનો, નહીંતર આપણે ઈ કરવાનું. પરંતુ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ જે છે એ ઘણીવાર પોતાના રિપોર્ટ જાહેર કરતી હોય છે. આથી તેનું વડું મથક આપણને ખબર હોવી જોઈએ. તો ક્યાં આવેલું છે? એનું વડું મથક આવેલું છે પેરિસ ફ્રાન્સમાં, જીનેવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં, હેલ્સિંકી એટલે કે ફિનલેન્ડમાં, કે પછી બર્લિન એટલે જર્મનીમાં. તો સાચો આન્સર છે ઓપ્શન બી, બર્લિન એટલે કે જર્મનીની અંદર આવેલું છે. વધીશું આપણે આગળ. નીચેના પૈકી કઈ બિન સરકારી સંસ્થાએ સરકારને માહિતી અધિકાર અધિનિયમની રચના કરવા માટે સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી? Which of the following NGO had played a major role in persuading government to enact the RTI Act? Right to Information Act ક્યારે આવ્યો હતો? 2005ની અંદર. હવે એકચ્યુઅલી થયું એવું હતું કે જે મજદૂર કિસાન શક્તિ સંગઠન MKSS જે હતું તેના દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવેલી હતી અને આ ઝુંબેશના પરિણામે સરકારે RTI એક્ટ લઈને આવવું પડ્યું. બરાબર છે? તો અહીંયા ઓપ્શન સી જે છે એ સાચો આન્સર છે. જો તમારે જીપીએસસી પરીક્ષાની અંદર પ્રિલિમ્સની અંદર જે નોલેજ છે એ જ નોલેજને તમારે મેઇન્સની અંદર યુઝ કરવું હોય તો શું કરવાનું? તો તમારે સૌથી મહત્વપૂર્ણ જે આવા કંઈક અલગ જ ફેક્ટ હોય તે તમારે પરીક્ષામાં લખવા પડશે. જેમ કે મુખ્ય પરીક્ષાની અંદર મેઇન્સ એક્ઝામ જે આપણી લેવાય છે તેની અંદર તમને ઘણીવાર સમાજનો રોલ પૂછવામાં આવે છે અથવા તો સિવિલ સોસાયટીઝનો રોલ પૂછવામાં આવે છે. તો તેની અંદર જ્યારે પ્રેશર ગ્રુપની વાત કરે છે અથવા તો કોઈ NGOની વાત કરે છે તો તેના પોઝિટિવ ફેક્ટની અંદર તમે આનો ઉલ્લેખ કરી શકો કે સાહેબ મજદૂર કિસાન શક્તિ સંગઠન દ્વારા જે લડત આપવામાં આવેલી હતી તેના પરિણામે સરકારે RTI એક્ટ લઈને આવવું પડ્યું અને આ RTI એક્ટના પરિણામે ઘણી બધી માહિતી આપણા સુધી એટલે કે ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ સુધી પહોંચતી થઈ છે. તેના કારણે ઘણા બધા ભ્રષ્ટાચારના પણ ઉજાગર થયા છે. બરાબર છે? તો આવી બધી બાબતો તમે મેઇન્સમાં લખશો, તમારા નિબંધમાં લખશો તો તમને માર્ક્સનું બૂસ્ટર મળશે. ઓકે, ચાલો વધીશું આગળ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. The Secretary General of the UN organization is appointed by World Bank, Security Council, Trusteeship Council or General Assembly. તો બધાને ખબર છે કે વિશ્વ બેંક, સિક્યુરિટી કાઉન્સિલ અને ટ્રસ્ટીશિપ કાઉન્સિલ નથી આવતી. કોણ આવશે? સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી આવે છે અને આ જનરલ એસેમ્બલીમાં 193 દેશોનો સમાવેશ થાય છે. આઈ થિંક અહીંયા પ્લસ બીજું પણ કંઈક છે. તમારે મને જણાવવાનું છે કે અત્યારે UNGA યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની અંદર ટોટલ કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે? કેટલો જોરદાર પ્રશ્ન કે જે આખા વિશ્વની અંદર એક પ્રકારની અજાયબી કહેવાય છે કે ભારત અને પાકિસ્તાન બંને એકબીજા સામે લડે છે છતાં પણ જે વર્લ્ડ બેંકે મધ્યસ્થતા કરેલી હતી એવી સંધિની અંદર આંચ નથી આવતી. આ આંચ નથી આવતી એની પાછળનું કારણ ભારત છે. બરાબર છે? જુઓ, ભારત US પરમાણુ સંધિ નહીં હતી, ભારત નેપાલ સંધિ નહીં હતી, ભારત શ્રીલંકા સંધિ નહીં હતી, ભારત પાકિસ્તાન નદીના પાણીની સંધિ હતી. બરાબર છે? Which of the following pact involves the World Bank as a third party? તો વર્લ્ડ બેંક થર્ડ પાર્ટી હતું ભારતની અંદર. પાકિસ્તાન અને ભારતની જે નદીઓનું પાણી વહેંચવાનું છે જેને આપણે શું કહીએ છીએ? સિંધુ જળ સંધિ
ટ્રીટીની વાત કરીએ છીએ, બરાબર. તો તેની અંદર વર્લ્ડ બેંક આપણું પાર્ટનર હતું. આથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચાલો, ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે? અગેન ધીસ વન વોઝ ફ્રોમ કરંટ અફેર્સ, બરાબર. કરંટ અફેર્સનો આ પ્રશ્ન છે, પરંતુ ગઈકાલનું કરંટ આજે આપણા માટે સ્ટેટિક બની જાય છે. આથી જિયોગ્રાફી, ઇન્ટરનેશનલ રિલેશન, આપણા પડોશી સાથેના સંબંધો, બધી જગ્યાએ તમને આ પ્રશ્ન આવડતો હોવો જોઈએ. તો કાલાપાની અને સુસ્તા નામનો પ્રદેશ બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ ઓર મ્યાનમાર આમાંથી કોની સાથે છે? તો કે સાહેબ આ ટેરિટોરિયલ ડિસ્પ્યુટ્સ જે આપણો છે, આ ટેરિટોરિયલ ડિસ્પ્યુટ્સ આપણો નેપાળની સાથે છે. સાહેબ આ કઈ જગ્યાએ આવેલું છે? અમને ક્યારેક બતાવો તો ખરી. તો આપણે અહીંયા એક મેપ મૂકેલો છે. અહીંયા જોઈ શકાય છે કે લિમ્પિયાધુરા પાસ, લિપુલેખ પાસ અને આ કાલાપાની, બરાબર. આ કાલાપાનીની જગ્યાએ કાલી નદી જે છે, આ કાલી નદીનો જે ફ્લો છે, આ કાલી નદીના ફ્લોને લઈને ડિસ્પ્યુટ્સ છે, બરાબર. અહીંયા જોઈ શકો છો, આપણે એક પ્લુટસ IAS પાસેથી આ ફોટો લીધેલો છે. આપણે એમને ફૂલ ટુ ક્રેડિટ આપશું, પરંતુ એમને એ પણ જણાવીશું કે અમારું કાશ્મીર અહીંયા તમે પૂરેપૂરું બતાવો. અમને અમારા દેશનું કાશ્મીર બીજા કોઈ લઈ જાય એની અંદર અમને કોઈ પસંદ નથી, બરાબર છે. તો અહીંયા આપણે એક વસ્તુ જોવાની હતી કે આ કઈ જગ્યાએ પ્રદેશ આવેલો છે. આ પ્રદેશ આવેલો છે અહીંયા, એટલે કે આપણા ઉત્તરાખંડ પાસે, ઉત્તરાખંડ અને નેપાળની વચ્ચે આ ડિસ્પ્યુટ્સ આવેલો છે. કયો વિસ્તાર કહેવાય છે? તો આપણે એનું નામ યાદ રાખીશું, કાલાપાની અને સુસ્તા. ઓકે, ચાલો વધીશું આગળ. 1971 મિત્રતા અને સહકારની 20 વર્ષની સંધિ કોની વચ્ચે હતી? બધાને ખબર છે સાહેબ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણો શેની અંદર હતું? મિક્સ ઇકોનોમી તરફ ધ્યાન હતું. એટલે કે આપણે નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ તરફ હતા. એક બાજુ કેપિટલ હતું અને બીજી બાજુ સમાજવાદી એટલે કે સોશિયાલિઝમ હતું. અને આપણે એ બંનેની વચ્ચેનો રસ્તો બહાર કાઢેલો હતો. પરંતુ ધીમે ધીમે આપણને ખબર પડી કે ભાઈ આપણે અથવા તો કેપિટલિઝમ બાજુ જવું પડશે અથવા તો આપણે સોશિયાલિઝમ બાજુ જવું પડશે. એટલે 1971માં આપણે શું કર્યું? આપણે સંધિ કરી. કોની સાથે કરી? ભારત USA સાથે, ભારત ચીન સાથે, ભારતે સોવિયત યુનિયન સાથે અથવા ભારતે ઇઝરાયલ સાથે. તો 1971માં આપણે ટ્રીટી કરેલી હતી, એ 20 વર્ષ માટે કરેલી હતી. કોની સાથે? ઇન્ડિયા સોવિયત યુનિયન, કે જેના વિઘટન પછી સૌથી મોટો ટુકડો એટલે કે આજનું રશિયા. ઓકે, આ બાબત આપણને ખબર હોવી જોઈએ. સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. માર્ચ 2015માં મુકાયેલ બહુહેતુક, મલ્ટીપર્પઝ અને મલ્ટીમોડલ પ્લેટફોર્મ એટલે કે પ્રગતિનું ફૂલ ફોર્મ શું છે? પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશનનો હેતુ શું છે? જો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષાની અંદર તમને સામે જવાબ હોય છતાં પણ તમે જવાબ ખોટો ટીક માર્ક કરો છો. અહીંયા તમને પ્રગતિનું ફૂલ ફોર્મ આપેલું છે અને તેના ઉપરથી તમને સવાલનો જવાબ પૂછે છે. તો અહીંયા તો તમે ખાલી સવાલ પણ વ્યવસ્થિત વાંચશો તો પણ તમને સાચો જવાબ મળી જશે. સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી. શેની વાત કરે છે? પ્રોએક્ટિવ ગવર્નન્સ. પ્રોએક્ટિવ ગવર્નન્સ કોને કહેવાય? તેને તો કહેવાય. અને ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. જે આપણા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું અમલીકરણ કેવી રીતે ચાલી રહ્યું છે તેની સમીક્ષા કરવી. સો અહીંયા આપણને ઓપ્શન એ સાચો જવાબ મળી જાય છે. પણ અહીંયા ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે ઉપરના તમામ આવો એક ઓપ્શન પણ છે. એટલે બની શકે કે 3 વાક્ય પ્રગતિ રિલેટેડ હોઈ શકે, બરાબર છે. આની શ્યોરિટી કરવા માટે તમારે બીજું વાક્યની શ્યોરિટી કરવી જરૂરી છે. એટલે ઓપ્શન બી વાંચીશું કે બાળકીઓને તકનીકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો. તો કે ના, આ વસ્તુ પ્રગતિનો હેતુ નથી. અહીંયા બીજો ખોટો પડે છે. સો ઓપ્શન એ તમારો રાઈટ આન્સર બની જશે. ઓકે ફ્રેન્ડ્સ, પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન લોન્ચ ઇન માર્ચ 2015 અને તેનો જે મુખ્ય ધ્યેય હતો, ધ મેઇન પર્પઝ ફોર ધીસ પ્લેટફોર્મ
to address common man's grievances and simultaneously monitoring and reviewing. ઓકે, ચલો અહીંયા એક તમને ફોટો પણ મૂકી આપેલો છે કે જેની અંદર પ્રગતિ પોર્ટલની અંદર કેવી રીતે વડાપ્રધાનશ્રી દ્વારા તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. ચાલો વધીશું આગળ. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સૂત્ર શું છે? हमारा खाता हमारा स्वाभिमान, मेरा खाता भाग्य विधाता, हमारा खाता भाग्य विधाता और सबका खाता सबका विकास. साहेब आवा घણા બધા સૂત્રો છેલ્લા 10 વર્ષની અંદર એટલે કે જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવેલ છે ત્યારથી આપણને જાણવા મળે છે. તો આ બધા સૂત્રો આપણી પરીક્ષા માટે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરવા માટે કેવા છે? મહત્વપૂર્ણ છે, બરાબર. પરંતુ આ પ્રશ્ન કેવો હતો? કરંટ અફેર્સનો હતો, એટલે અત્યારે યાદ રાખવાની જરૂર નથી. છતાં તમારી ક્યુરિયોસિટી માટે હું તમને જવાબ આપી દઉં તો તેનો સાચો આન્સર છે મેરા ખાતા ભાગ્ય વિધાતા. ઓકે, હા, આ સ્કીમ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ક્યારે લોન્ચ થયું હતું? 2014ના ઇન્ડિપેન્ડન્સ ડે વખતે થયું હતું. શું સ્લોગન હતું? મેરા ખાતા ભાગ્ય વિધાતા. અને એને ઓપરેટ કોણ કરે છે? આ પરીક્ષા માટે મહત્વપૂર્ણ હતું, પરંતુ આ કેવું હતું? સીએ ટોપિક હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ અંદર ફાઇનાન્સ મિનિસ્ટ્રી. ઓકે, ચાલો. મત વિસ્તારોનું હાલનું સીમાંકન 2001ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. તમને માહિતી આપે છે, તમને પૂછતા નથી. પ્રશ્નનો જે પહેલો ભાગ છે તેની અંદર તમને માહિતી આપી છે કે સાહેબ મત વિસ્તારોનું જે હાલનું સીમાંકન છે એ 2001ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. મત વિસ્તારોની હવે પછી સીમાંકનની રચના કયા આધારે કરવામાં આવશે? શું કીધું છે? હવે પછી રચના કયા આધારે કરવામાં આવશે? તો અહીંયા શું આવશે આન્સર? કે 2021 પછીની પ્રથમ વસ્તી ગણતરી, 2025 પછીની પ્રથમ વસ્તી ગણતરી, 2023 પછીની પ્રથમ વસ્તી ગણતરી કે 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરી. The present delimitation of constituencies has been done on the basis of 2001 census. The next delimitation of constituencies will be constituted on the basis of blank census. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બધાને સાચો આન્સર ખબર છે કે ઓપ્શન ડી જે છે કે 2024 પછીની વસ્તી ગણતરીના આધારે ડિલિમિટેશન થશે. પરંતુ અહીંયા તમને બેઝિક આઈડિયા ખબર હોવી જોઈએ કે સાહેબ 2026 કેમ આવશે. તો એના માટે થોડાક તમારે તેના ઇતિહાસમાં જોવું પડશે. જુઓ, સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણા બંધારણની અંદર એવું કહ્યું છે કે સાહેબ તમારી જ્યારે પણ વસ્તી ગણતરી થાય, જ્યારે પણ વસ્તી ગણતરી થાય એના પછી તમારે શું કરવાનું? તમારે સીમાંકન કરવાનું. આ સીમાંકનને ડિલિમિટેશન કહેવાય છે. હા, ઓકે. હવે આ કઈ અનુચ્છેદની અંદર કીધું છે ને એ તમે મને જણાવો. ચલો, તમારા માટે હિન્ટ એટલું છે કે આ 1 થી 100ની અંદર આવશે આન્સર. ઓકે, ચલો. હવે આ જે વસ્તી ગણતરીનું સીમાંકન કરવાનું હતું એ આપણે 1951ની અંદર જે વસ્તી ગણતરી થઈ એના પછી તરત કરેલું હતું. એટલે કે આપણું જે ફર્સ્ટ ડિલિમિટેશન કરેલું હતું તે હતું 1953માં. કોના થ્રુ કરેલું હતું? તો કે ત્યારે જે કમિટી હતી, જે કમિશન હેડ કરેલું હતું એ કમિશન હતું જસ્ટિસ એન ચંદ્રશેખર અય્યર. મને નથી લાગતું કે કોઈ પરીક્ષાની અંદર ચંદ્રશેખર અય્યરનું પ્રશ્ન આ બાબતે પૂછી શકે. છતાં પણ જીપીએસસી છે, કંઈ પણ પૂછે આપણે યાદ રાખવું જરૂરી છે. ઓકે, ચલો. પહેલું ડિલિમિટેશન પૂરું થયું. તેના આધારે શું કહ્યું? તો કે 494 લોકસભાની સીટો થયેલી હતી. નેક્સ્ટ 1961ની અંદર આપણી પાછી વસ્તી ગણતરી થઈ. એટલે 1961ની વસ્તી ગણતરીના આધારે 1963ની અંદર આપણે બીજી વાર ડિલિમિટેશન લઈને આવ્યા. અને બીજી વાર જે ડિલિમિટેશન લઈને આવ્યા તેની અંદર આપશે 494 સીટ જે હતી તેને વધારી અને કેટલી કરી? 522 કરી. હવે 522 સીટ કરી એટલે અહીંયા એક નવો પ્રશ્ન થયો. સાઉથના રાજ્યો હતા, આપણું આ ભારત છે, આ ભારતની અંદર આ જે નીચેનો ભાગ છે ત્યાં તો કેવું ચાલતું હતું કે ભાઈ હમ દો હમારે દો, બરાબર. પરંતુ અહીંયા ઉપર શું ચાલતું હતું? હિન્દી બેલ્ટની અંદર કે ભાઈ જેટલા પણ આવે એ ભગવાનનો પ્રસાદ છે. આપણા દેશની અંદર વસ્તી વધારો, વસ્તી વધારાનું મુખ્ય કારણ એવું કહેતા હતા કે ભાઈ હિન્દી બેલ્ટનો જે એરિયા છે ત્યાં વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે.
તો સાઉથના રાજ્યો જોતા હતા કે ભાઈ ઉપર વસ્તી વધે છે તેનો વાંધો નથી, પરંતુ વસ્તીની સાથે સાથે લોકસભાની સીટો પણ ત્યાં વધે છે. લોકસભાની સીટો વધે એટલે તમારે શું કરવું પડે? રાજકીય રીતે તેને મહત્ત્વ આપવું પડે. આ રાજકીય રીતે મહત્ત્વ આપો તો તેના માટે શું થાય? તેના માટે જે પણ ડેવલપમેન્ટ એક્ટિવિટી થાય એ બધી જ ક્યાં પહોંચે? આ ઉપરના નોર્થ બેલ્ટ એરિયામાં થાય. અને સાઉથના લોકોને શું લાગે કે અમને કોઈ પણ સરકાર શું કરશે? ઇગ્નોર કરશે. ચાલો, ત્યાં સુધી તો વાત બરાબર હતી. પરંતુ 1971ની અંદર જે સેન્સસ થયું, એટલે કે આઝાદી પછીનું ત્રીજું, તેના પછી 1973ની અંદર શું કરવામાં આવ્યું? ફરી એકવાર ડિલિમિટેશન કરવામાં આવ્યું. અને આ વખતે જે હતું તે જસ્ટિસ જે.એલ. કાપૂરની અધ્યક્ષતા હતી. તેમણે શું કર્યું? તો તેમણે લોકસભાની જે સીટો 522 હતી, આ 522માંથી વધારી અને કેટલી કરી દીધી? 543 કરી દીધી. અને બટ ઓબ્વિયસલી વાત છે કે અહીંયા શું થયું હશે? સૌથી વધારે સીટો યુપી, બિહાર, રાજસ્થાન એટલે કે હિન્દી બેલ્ટના એરિયાની અંદર વધી હતી. એટલે સાઉથના રાજ્યોએ બૂમો પાડી કે સાહેબ આવું થોડી ચાલે, અમે અહીંયા હમ દો હમારે દોની નીતિ અપનાવીએ છીએ. તમે એવું કહો છો કે જનસંખ્યા નિયંત્રણ કરો, વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે તેને અટકાવો, પરંતુ જે ઉત્તરના રાજ્યો છે, આ ઉત્તરના રાજ્યોને તો તમે બોનસ આપો છો, તેમનું તો તમે પોલિટિકલી મહત્ત્વ વધારો છો. અને પોલિટિકલી મહત્ત્વ વધે એટલે બાય ડિફોલ્ટ ઇકોનોમીની અંદર તમે તેમને વધારે ગ્રાન્ટ આપો છો. એટલે આવું જ્યારે કહેવામાં આવ્યું તો તેના આધારે 42માં બંધારણીય સુધારાની મદદથી એવું કહી દીધું કે ભાઈ હવે જે આ 543 સીટો છે એ 2001ના સેન્સસ સુધી એટલે કે 25 વર્ષ સુધી કંઈ કરવામાં આવશે નહીં. અને સેમ વસ્તુ 2002ની અંદર રિપીટ કરવામાં આવે. ત્યારે એવું કીધું હતું કે સાહેબ 84માં બંધારણીય સુધારાની મદદથી ફ્રીઝ કરી દીધું કે હવે 2026 પછી જે વસ્તી ગણતરી થશે, જો કોરોના નહીં આવ્યો હતી તો 2031માં થતી, પરંતુ જે પ્રમાણે સરકારની અંદર વાતચીત ચાલે છે એ પ્રમાણે 2031 પહેલાં થઈ જાય એવું લાગે છે. બરાબર છે? તો તેવા સમયે ફરી એકવાર ડિલિમિટેશન થાય એવું દેખાઈ આવે છે. સો કુલ મિલાજુલા કે ઓવરઓલ આપણે જોવા જઈએ તો વસ્તીની સાથે ડિલિમિટેશનને સીધો સંબંધ છે. બરાબર છે? છતાં પણ જો તમને આ બાબત વ્યવસ્થિત સમજવામાં નહીં આવી હોય તો વિડીયોને એટલો પોર્શન પાછળથી જુઓ અને અહીંયા આપેલી આ સ્લાઇડને પોઝ કરીને વાંચી શકો છો. ઓકે, ચાલો આપણે વધીશું આગળ નેક્સ્ટ MCQ તરફ. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે? Which of the following articles of the Constitution of India deals with the administrative relationship between the union and state? કયાની વાત કરે છે? વહીવટીની વાતો કરે છે. તો શું આવશે જવાબ? 245 થી 255, 256 થી 263, 264 થી 268 કે 269 થી 279. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી, આર્ટિકલ 256 ટુ લઈને 263 સુધી. ઓકે, ચાલો. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે અલગ અલગ સંબંધો છે, જેની અંદર લેજિસ્લેટિવ સંબંધો, એડમિનિસ્ટ્રેટિવ સંબંધો અને ફાઇનાન્શિયલ સંબંધો આવે છે. આના માટે તમારે શું કરવું પડશે? બંધારણની તમારી બુક્સ ઉઠાડવી પડશે અને તમારે શું કરવું પડશે? જી હા, તમારે વાંચવું પડશે. બરાબર છે? ચલો આપણે વધીશું આગળ. રાજ્યોને દર વર્ષે સહાયની જરૂર મુજબ અનુદાન સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે? કેટલો સીધો સાદો સરળ પ્રશ્ન છે. જે વિદ્યાર્થીઓએ અગાઉના પરીક્ષાના પ્રશ્નો તૈયાર કર્યા હશે એમના માટે આ બહુ ઇઝી હશે. બરાબર? કોની સહાયથી ભલામણ આપવામાં આવે છે? રાષ્ટ્રપતિ, નાણાં આયોગ, સંસદ કે રાષ્ટ્રીય વિકાસ કાઉન્સિલ? તો શું આવશે જવાબ? બોલો બોલો બોલો. જી હા, grant in aids are provided every year to the states in need of assistance as recommended by the જ્યાં સુધી સંસદના પાસ કરે ત્યાં સુધી આવી કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી. સો રાઇટ આન્સર ઇઝ ધ ઓપ્શન બી, સંસદ અહીંયા સાચો જવાબ બનશે.
તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે સાહેબ ફાઇનાન્સ કમિશન કેમ નહીં? તો ફાઇનાન્સ કમિશન જે છે, આ ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ અલગથી રીતે આપે છે અને આ જે ફાઇનાન્સ કમિશન છે એને રાજ્યો પોતાનો હક સમજે છે. બરાબર, કે સાહેબ તમે જે ટેક્સ પૂલ આવે છે, આ ટેક્સ પૂલમાંથી શું કરશો? તો કે તેમાંથી વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન કરશો, એટલે કે જે પહેલાં સેન્ટર છે એમાંથી નીચે ઉતરશે સ્ટેટમાં, અને અલગ અલગ સ્ટેટમાં તમે શું કરશો? તેને હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન પણ કરી આપશો. ઓકે, સો ફાઇનાન્સ કમિશન ત્યાં આવશે. અહીંયા ગ્રાન્ટ ઇન એડ છે, એટલે કે સાચો આન્સર આપણો ઓપ્શન બી પાર્લિયામેન્ટ આવશે. ચાલો વધીશું આગળ આપણે. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? અગેન સાચા નથી અથવા સાચા હોય તો આપણને ટીક માર્ક કરી દેવાનું. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ઇનકરેક્ટ અબાઉટ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ? ફર્સ્ટ સેન્ટેન્સ, ધેર આર ટોટલ 15 નંબર ઓફ જજીસ. શું ત્યાં 15 જજ છે? વાક્ય સાચું કે ખોટું? બીજું, ધ ચીફ ઓફ જજીસ ઇઝ નાઉન એઝ પ્રાઇમ જજીસ. શું તેઓ પ્રાઇમ જજીસ કહેવાય છે? આ પણ વાક્ય તમારે વિચારવાનું છે. ધ જજીસ આર અપોઇન્ટેડ ફોર ધ પીરિયડ ઓફ 6 years. 6 વર્ષ માટે એમની નિયુક્તિ થાય છે. ઓકે. અને ત્રીજું, ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેમ્બરશિપ ઓફ ધ કોર્ટ અલાઉઝ ધ રિપ્રેઝન્ટેશન ઓફ 3 મેમ્બર્સ ફ્રોમ એશિયા. એટલે કે જે ટોટલ મેમ્બર્સ છે એમાંથી 3 મેમ્બર એશિયાના હોવા જોઈએ. બરાબર છે. તો અહીંયા આપણને ખબર છે કે સાહેબ 6 વર્ષ માટે એમનું સિલેક્શન થતું નથી, એમનું સિલેક્શન થાય છે કેટલા વર્ષ માટે? 9 વર્ષ માટે. ઓકે, સો અહીંયા આપણું ત્રીજું વાક્ય કેવું છે? ખોટું છે. થર્ડ સેન્ટેન્સ ઇઝ રોંગ. સો ડેફિનેટલી ત્રીજું વાક્ય તો આપણા જવાબમાં આવશે. અહીંયા છે નથી તો આ જવાબ નહીં આવે. અહીંયા છે નથી તો આ પણ જવાબ નહીં આવે. અહીંયા છે નથી તો આ પણ જવાબ નહીં આવે. અહીંયા છે એટલે ઓપ્શન સી જે છે એ મારો ઇનકરેક્ટ એટલે કે સાચો જવાબ બનશે. અહીંયા મેં બીજા કોઈ સેન્ટેન્સ સાચા છે ખોટા છે એ મને ખબર નથી, છતાં પણ મારો પ્રશ્ન અહીંયા સાચો બની ગયો. કેમ? કારણ કે મને એટલી ખબર હતી કે સાહેબ 6 વર્ષ માટે નહીં પરંતુ 9 વર્ષ માટે એમનું સિલેક્શન કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર બનશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સામે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઈસી છે અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કે જે એક અલગ જ પ્રકારની કોર્ટ છે, એ બંને વચ્ચેના ડિફરન્સ મૂકેલા છે. અગેન કહું છું, આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો, એટલા માટે અહીંયા તમારે શું કરવાનું છે? વિડીયો પોઝ કરવાનો છે અને આ ડિટેલ વાંચી લીધા પછી આગળ વિડીયોને લઈ જવાનો છે. ઓકે, ચાલો આપણે વધીશું નેક્સ્ટ. સ્વરાજ અભિયાન વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સર્વોચ્ચ અદાલતનો સીમાવર્તી ચુકાદો કઈ બાબતને લગતો હતો? તો સ્વરાજ અભિયાન વિરુદ્ધ ભારત સરકારના કેસમાં એટલે શું પૂછે છે? લેન્ડમાર્ક જજમેન્ટ બાય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ કેસ ઓફ સ્વરાજ અભિયાન. સ્વરાજ અભિયાન વર્સિસ ભારત સંઘ યુનિયન ઓફ ઇન્ડિયા. એટલે તમને એવું કહેવા માંગે છે કે સાહેબ સ્વરાજ અભિયાનના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કયો ચુકાદો આપ્યો હતો? તો કે કેન્દ્ર સરકારને દુષ્કાળ સંચાલન અંગેના નિર્દેશો આપ્યા હતા, બાળ મજૂરી અંગેના નિર્દેશો આપ્યા હતા, માનવ વેપાર અંગેના નિર્દેશો આપ્યા હતા, કે પછી સ્ત્રી હક્કો અંગેના નિર્દેશો આપ્યા હતા? સો સાચો આન્સર શું બનશે? તો કે સાચો આન્સર બનશે ઓપ્શન એ, ડ્રોટ મેનેજમેન્ટ. કેન્દ્ર સરકારને દુષ્કાળ અંગેના નિર્દેશો આપ્યા હતા. ઓકે, ચાલો અહીંયા એક નાનું એવું લિસ્ટ આપેલું છે કે જે તમને ખબર હોવી જોઈએ. પરીક્ષાની અંદર એવા ઇમ્પોર્ટન્ટ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કયા ચુકાદા આપ્યા હતા, આ પરીક્ષામાં જોડકા સ્વરૂપે તમને પૂછી શકે, તમને પેર સ્વરૂપે પૂછી શકે કે નીચેનામાંથી કેટલી પેર સાચી છે. બરાબર છે? તો તમારે શું કરવાનું છે? આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈને સેવ કરીને યાદ રાખવાનું છે. બરાબર, 2-4 વાર વાંચશો ને એટલે યાદ રહી જશે, પરંતુ રેગ્યુલર અભ્યાસ કરવો પડશે. ઓકે, ચાલો આપણે વધીશું આગળ. નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એક્ટ 1992 એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એટલે કે NCM દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ 6 ધાર્મિક સમુદાયોને ઓળખો.
કેટલી સમુદાયોની વાત કરે છે? 6 સમુદાયની વાત કરે છે. તો 6 કયા કયા આવશે? તો કે સાહેબ મુસ્લિમ તો આવશે, ખ્રિસ્તી પણ આવશે, શીખ પણ આવશે, બરાબર છે. અહીંયા સુધી તો સાચું હતું. પછી બૌદ્ધ પણ આવશે. ચલો અહીંયા પણ બૌદ્ધ છે, અહીંયા બૌદ્ધ નથી. તો આ વાક્ય મારું કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે આપણને કહી દીધું છે ભાઈ 6 ધાર્મિક સમૂહ છે અને 6 ધાર્મિક સમૂહની અંદર બૌદ્ધ તો આવે છે, એટલે આ વાક્ય આપણું ખોટું બનશે. બરાબર. ત્યારબાદ સિંધી પોતે કોઈ ધર્મ જ નથી આપણા દેશની અંદર કે જેને માઇનોરિટીઝનું સ્ટેટસ આપેલ છે. આથી જ્યાં જ્યાં સિંધી હશે ત્યાં હું સેન્ટેન્સ હટાવી દઈશ. તો મારો સાચો આન્સર ઓટોમેટિક મને મળી જશે. શું આવશે? ઓપ્શન ડી. બરાબર છે. અહીંયા આપેલા 6 રિલિજિયસ કમ્યુનિટીને ભારતની અંદર માઇનોરિટીઝ કમ્યુનિટીનું સ્ટેટસ આપવામાં આવેલું છે. ઓકે, વન મોર થિંગ કે આપણા દેશની અંદર માઇનોરિટી સ્ટેટસ માટે કઈ ડેફિનેશન છે? તો કે સાહેબ કોઈ એવો આધાર પુરાવો નથી કે જેના આધારે કોઈ સમુદાય માઇનોરિટીઝ છે તે આપણે ચેક કરી શકીએ. પરંતુ એવું કહેવાય એટલે કે માઇનોરિટીઝની ડેફિનેશન સંવિધાનમાં ક્યાંય નથી, ડેફિનેશન ક્યાંય આપેલી નથી. બરાબર. પરંતુ એવું કહેવાય છે કે ભાઈ ભારત દેશની અંદર જે બહુમતી નથી તે તમામ ધર્મો લઘુમતીની અંદર આવે છે. ઓકે, ચાલો. તો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી. કારણ કે આપણે ત્યાં મુસ્લિમ, શીખ, ક્રિશ્ચન, બુદ્ધિસ્ટ, જૈન અને પારસી, આ પારસી જે છે એ જ આપણા જરથુસ્ત કહીએ છીએ. બરાબર. આટલી માઇનોરિટીઝ જે છે એ આપણા ભારત દેશની અંદર એમને સ્ટેટસ આપવામાં આવેલું છે. ઓકે, ચલો. ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો કામ કરે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ આર ડિપાર્ટમેન્ટ્સ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ? બરાબર છે. તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે સત્તાવાર ભાષાનો વિભાગ, JNK અફેર્સ એટલે કે જમ્મુ અને કાશ્મીર બાબતનો વિકાસ. આપણે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ 2017ના પ્રશ્નના પેપરથી. ઓકે, સો ત્યારે JNKની અંદર આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A લાગુ હતા. ઓકે, આ શું છે, કઈ રીતનું છે તેના વિશે તમને આઈડિયા હોવી જોઈએ. બીજું ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યનો વિભાગ અને સીમા સંચાલન એટલે કે બોર્ડર મેનેજમેન્ટ. તો સાહેબ આ ચારે ચાર જે છે આ ચારે ચાર આપણા ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. બરાબર. આના સિવાય જે આંતરિક સિક્યુરિટી, આંતરિક સુરક્ષાની વાત આવે છે, આ ડિપાર્ટમેન્ટ પણ આપણો હોમ અફેર્સ અંતર્ગત કામ કરે છે. બરાબર છે. ચાલો, આના સિવાય કંઈ હોય તો તમે મને જણાવી શકો છો. પરંતુ આ 5 જે છે, આ 5 મુખ્ય આપણા શું ચાલે છે? આ 5 મુખ્ય ડિપાર્ટમેન્ટ આપણા ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરી રહ્યા છે. ઓકે, ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર છે અને વર્તમાન સમયમાં અમિત શાહ એમના મંત્રી છે. ચલો નેક્સ્ટ. સિંધુ જળ સમજૂતી એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટી હેઠળ ભારત ખાલી જગ્યા નદી પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. જો અગેન વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આ જ વિડીયોની અંદર એક પ્રશ્નની વાત કરી કે જે વર્લ્ડ બેંક દ્વારા સમજૂતી કરવામાં આવેલી હતી એ સંધિ વિશ્વની અંદર અજાયબી કહેવાય છે. આ કરંટ અફેર્સની અંદર હતું અને તેની અંદર એક જ પરીક્ષામાં 2 વાર 2 અલગ અલગ સ્વરૂપે પ્રશ્નો સ્વરૂપે પૂછી લીધો છે. ઓકે, સો કરંટ અફેર્સનું મહત્ત્વ ખૂબ વધારે છે. કરંટ અફેર્સ સિવાય સ્ટેટિક પોર્શનની અંદર પણ મહત્ત્વ છે. બરાબર. તો ભારત ખાલી જગ્યા નદી પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. ચેનાબ, ઇન્દસ, રવિ, સતલુજ, બિયાસ કે જેલમ. તો તેનો સાચો આન્સર શું બનશે? સાચો આન્સર બનશે ઓપ્શન સી એટલે કે 2, 3 અને 5. સાહેબ 2, 3 અને 5. બરાબર છે. આવી રીતે તમને યાદ રહેશે નહીં, તમારે યાદ રાખવું પડશે આખી સંધિથી. તો જુઓ, આપણી જે સિંધુ નદી છે તેની અંદર, આપણી જે સિંધુ નદી છે તેની સાથે જે આખું ચક્ર ફરે છે તેમાં ટોટલ આપણી 6 નદીઓ છે. કઈ રીતે? તો કે SBRCJI. કેવી રીતે યાદ રાખવાનું? તો કે I એટલે ઇન્ડસ, J એટલે જેલમ અને C એટલે ચેનાબ. આ ઉપરની 3 જે છે, આ ઉપરની 3 નદી આપણી કેવી છે? તેને કહેવાય છે વેસ્ટ ફ્લોઈંગ નદી. અને સતલુજ, બિયાસ અને રાવી આ છે આપણી ઈસ્ટ ફ્લોઈંગ નદી.
બરાબર છે. આ ઈસ્ટ ફ્લોઈંગ નદી ઉપર તો ભારતનો પૂરેપૂરો હક છે, વત્તા જે ચેનાબ, ઝેલમ અને ઇન્ડસ નદી છે તેમનું ઉપર ભારત લિમિટેડ અને નોન કન્ઝપ્ટિવ મેનરની અંદર ઉપયોગ કરી શકે. આ 3 નદીનો મેક્સિમમ જે ફાળો છે એ કોને આપી દીધો છે? પાકિસ્તાનને. પરંતુ જે આ 6 નદીનું એટલે કે સિંધુ જળ સંધિની 80% જે પાણી છે, 80% પાણી આ 3 નદીમાંથી વહે છે. ઓકે, સો આપણે યાદ રાખવાનું સતલજ, બિયાસ અને રાવી. ઓકે, ચાલો નેક્સ્ટ વધીશું આગળ. ધ ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન, દેટ મીન્સ IORA, ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના હેતુઓ કયા છે? ઓકે, ફેક્ચ્યુઅલ પ્રશ્નો છે, તમને આવડતો હોવો જોઈએ. તો સોશિયલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન ઓશન રીમ રિજન એટલે કે ભારતીય મહાસાગરના રીમ વિસ્તારમાં આવેલા દેશોનો સામાજિક વિકાસ કરવો, ચાંચાગીરી સામે સુરક્ષા અને રક્ષણમાં વધારે કરવો અને ટ્રેડને સરળ કરવો, વેપારને સરળ કરવો, સાથે સાથે ટ્રેડ ડેફિસિટ ઘટાડવું. તો અહીંયા આપેલા વાક્યોની અંદરથી બધું જ સાચું છે, પણ એક વસ્તુ નથી. કયું? તો કે સાહેબ ટ્રેડ ડેફિસિટ જે છે, આ ટ્રેડ ડેફિસિટ આપણું ખોટું વાક્ય બને છે. જુઓ, ટ્રેડ ડેફિસિટ માટે તમારે બેલેન્સ ઓફ પેમેન્ટને સમજવું પડશે અને બેલેન્સ ઓફ પેમેન્ટને સમજવા માટે તમારે આયાત અને નિકાસને મહત્વપૂર્ણ સ્વરૂપે સમજવું પડશે, તો તમને ખબર પડશે. પરંતુ હાલ પૂરતા સમયના અભાવને લીધે આપણે એવું જણાવી શકીએ કે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનનો જે એમ છે, જે એનો હેતુ છે, તેની અંદર ટ્રેડ ડેફિસિટ નથી. સો ઓપ્શન ડી જે છે એ મારો સાચો આન્સર બનશે. ઓકે, ચાલો વધીશું આગળ. નીચેના વિધાનો વાંચો અને વિકલ્પ પસંદ કરો, પરંતુ કેવો? સાચો વિકલ્પ. ઓકે, રીડ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. ઓકે, પહેલું 2017માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારત સંપૂર્ણ સભ્ય બનવાની તૈયારી છે. અગેન આપણે પરીક્ષાનું પેપર સોલ્વ કરીએ છીએ 2017નું અને પ્રશ્ન પૂછી રહ્યા છે કરંટ અફેર્સમાંથી. વિદ્યાર્થી મિત્રો, આ આપણો સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે. આના પછી આપણા વિડીયો પૂરો થઈ જશે. સો ધીરજ રાખી અહીંયા સુધી વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. બસ 2 જ MCQ છે, આપણે આવી રીતે નિરંતર સિરીઝ લઈને આવીશું. ઓકે, પહેલું વાક્ય શું કહે છે કે 2017માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારત સંપૂર્ણ સભ્ય બનવાની તૈયારી છે. બીજું, ભારત એશિયન સમૂહના દેશોનો સંપૂર્ણ સભ્ય છે. ત્રીજું, 1945માં રચાયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ભારત સંસ્થાપક સભ્યો પૈકીનો એક છે. સો આમાંથી સાચા વાક્યો કયા છે? તો અહીંયા તમને બધાને સેકન્ડ સેન્ટેન્સ ખબર હશે કે ભારત એશિયન દેશોનો સંપૂર્ણ સભ્ય નથી. એશિયન દેશોની અંદર તો 10 જ દેશો છે. ઇન્ડિયા ઇઝ નોટ અ ફૂલ મેમ્બર ઓફ એશિયન ગ્રુપ. ઓકે, એશિયન મેમ્બરની અંદર ઓનલી 10 કન્ટ્રીઝ, 10 દેશો જ છે. આપણે ઓબ્ઝર્વરનું સ્ટેટસ મળેલું છે અહીંયા, પરંતુ ફૂલ મેમ્બર આપણે નથી. બરાબર છે? ચલો, હવે આ જે એશિયો છે, આ એશિયોની અંદર 2017ની અંદર ખાલી ભારત નહીં, પરંતુ ભારતની સાથે સાથે પાકિસ્તાન પણ સભ્ય બન્યું હતું. બરાબર છે? અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારત સંસ્થાપક હતું, આ તો બધાને ખબર છે. સો અહીંયા મારું સેન્ટેન્સ ફર્સ્ટ એન્ડ સેન્ટેન્સ થર્ડ એટલે કે પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે. આથી ઓપ્શન ડી મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે આજના અંતિમ પ્રશ્ન તરફ. કયા દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના અધિકાર ક્ષેત્ર હેઠળ નથી? સાહેબ, કયો એવો દેશ છે કે જેણે શું નથી કર્યું? જે દેશે અધિકાર ક્ષેત્રની અંદર ફાળો નોંધાવેલો નથી. તો USA, રશિયા, ચીન, ઇઝરાયલ, USA, ફ્રાન્સ, ચીન, પાકિસ્તાન, USA, UK, રશિયા, ફ્રાન્સ અને ફ્રાન્સ, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. તો અહીંયા સાચો આન્સર જે બનશે એ બનશે ઓપ્શન એ, USA, રશિયા, ચાઇના અને ઇઝરાયલ, કે જેઓએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના જ્યુરિસ્ડિક્શનની અંદર આવતા નથી. બરાબર છે? આ અગેઇન આ કરંટ અફેર્સનો પ્રશ્ન હતો જે તે સમયે, પરંતુ કાલનું કરંટ આપણા માટે સ્ટેટિક બની જાય છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો પોલિટી વિષયનો સૌ પ્રથમ GPSCના PYQનો પ્રશ્ન પેપરનો વિડીયો. બરાબર છે? આવી રીતે જ આપણી ચેનલ ઉપર
આખી સિરીઝ પૂરી કરવામાં આવશે, પરંતુ એ ડિપેન્ડ કરે છે તમારા રિસ્પોન્સ ઉપર. તમે કેવો રિસ્પોન્સ આપો તે ઝડપથી, તે સ્પીડથી આપણે વિડીયો લઈને આવશું. આ માટે તમારે શું કરવાનું છે, અમારા યુટ્યુબના હેન્ડલને ફોલો કરવાના છે. ટેલિગ્રામ ઉપર તમને પીપીટી મળી જશે, અને અન્ય કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે ઈમેલ ઉપર અમને જણાવી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ.